गजाननं भूतगणादिसेवितं कपितजम् उभयचारुभक्षणम् उमासुतं पौत्रविनाशकारकं नमामि विघ्नं कल्पान्तपङ्कजम् जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीम् अभयदां जातकारापः हस्ते स्फाटिकमालिकां विदधति पद्मासने संस्थिताम् वन्दे त्वां परमेश्वरीं भगवतीं मुक्तिप्रदां शारदाम्। नमः सवित्रे जगदेकचक्षुषे जगत्प्रसूते स्थितिनाशहेतवे त्रयीमयाय त्रिगुणात्मकारिणे विरञ्चि नारायण शङ्करात्मने शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वधानं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिर्विद्यालगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं वन्दे देवोमापतिं सुरगुरौ वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशताङ्कवालिनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे
श्री भवानी भारती जी ने साल परिधान करावशे। नमः पार्वतीपते अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। सनातन धर्मानुयायीओ, आद्य सनातन धर्मનો સાક્ષાત્કાર મંત્ર દ્રષ્ટા ઋષિમુનિઓએ કર્યો અને એ વેદનું કથન છે ન સન્નચા શિવ એવ કેવલ। વેદોએ શું કહ્યું કે ન સન્નચા શિવ કેવલ, અર્થાત સૃષ્ટિના પ્રારંભમાં માત્ર શિવ જ હતા। યતો વાયમાની ભૂતાની, અર્થાત સૃષ્ટિના પ્રારંભમાં સૌ પ્રથમ તત્વ સ્વરૂપે માત્ર શિવ જ હતા। જગતનો કોઈ જો કોઈ ઈશ્વર હોય તો એ માત્ર ને માત્ર શિવ છે। તમારો મારો આ સમગ્ર સૃષ્ટિ જે સચરાચર જે કંઈ તમને દેખાય છે, સજીવ છે, નિર્જીવ છે, પર્વત છે, પહાડ છે, વૃક્ષ છે, વેલી છે, પશુ પંખી 84 લાખ પ્રકારની જે યોનિઓ છે, એ યોનિમાં વસનાર આત્મ સ્વરૂપે એ શિવ છે। તો શિવ એ આ સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ છે, સર્જનહાર છે। વેદવાણી સત્ય છે, શિવ સત્ય છે। શિવ કારણ છે, શિવ પરાત્પર બ્રહ્મ છે, શિવ પરમેશ્વર છે। ચલો, પ્રાચીન કાળમાં કે જ્યારે આ સતયુગની વાત, કે જ્યારે વેદોની હજારો વર્ષો પહેલા વેદોની રચના થઈ અને મંત્ર દ્રષ્ટા ઋષિમુનિ કર્યું, એટલે તમને એમ થાય કે મંત્ર દ્રષ્ટા એટલે શું? મંત્ર દ્રષ્ટા સાંભળવા માટે એકત્રિત થયા છે તો મન, તન, વાણી, તમામ ઇન્દ્રિયોનો સંયમ કેળવવો અને સંયમ સાથે શ્રદ્ધાપૂર્વક કથામાં આવનાર દરેક પ્રસંગોને ધ્યાનથી સાંભળવા। કથાની વાળી ગુણ હોય, એક કથાકાર કે જેને પણ પુરાણની રચના કરી, કોઈ દ્રષ્ટાંતની રચના કરી, એની પાછળનો કોઈ હેતુ હોય છે। કોઈ પણ શબ્દ અર્થ વગરનો હોતો નથી, એને શબ્દ બ્રહ્મ કહેવાય। તો આપણે કહેતા હતા કે મંત્ર દ્રષ્ટા, એટલે તમને એમ થાય કે મંત્ર દ્રષ્ટા એટલે વળી શું? બાપજી કે છે મંત્ર દ્રષ્ટા, ઘણાને એમ થાય કે ભાઈ મંત્રને જોઈ શકાય, દ્રષ્ટા એટલે કે જો જે મંત્રને નિહાળી શકે છે એને મંત્ર દ્રષ્ટા ઋષિ કહેવામાં આવે। આપણા ચર્મચક્ષુ કહેવામાં આવે, ચર્મચક્ષુથી તમે ચોક્કસ જ પ્રકારની વસ્તુઓને જોઈ શકો છો। આપણા કરતા જે પશુ છે, ગાય છે, ભેંસ છે, શ્વાન છે, કૂતરો છે, એ અમુક જ પ્રકારના રંગને ઓળખી શકે। તમે ગાયની સામે લાલ કપડાં પહેરીને જાઓ તો ગાય ભડકી જાય, એને ખબર ના પડે કે આ કયો કલર છે, એટલે એ એકદમ જ ભડકી જાય, એટલે એને એટલા રંગોની ઓળખ નથી। જ્યારે તમને 84 લાખ યોનિની અંદર મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ છે। કેટલા જન્મ હોય, તમારા પુણ્ય તપતા જાય, તપતા જાય, તપતા જાય, અને એ પુણ્ય તપ્યા પછી તમને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે। આ દેહ ખૂબ જ અનમોલ છે। નર જો કુછ કરણી કરે તો નરકા નારાયણ હોય। ઈશ્વરે તમને શું નથી આપ્યું? બધું જ આપ્યું છે, છતાં પણ સંતોષ કોઈ વાતનો નથી।
આપણની પાસે જે છે એનો સંતોષ નથી, પણ દુઃખ એ વાતનું છે કે આપણા પડોશીની પાસે વધારે છે. કોઈ દિવસ એવી સરખામણી કરો કે ઈશ્વરે આપણને બધું જ આપ્યું છે. વિચાર કરો, એક આંખને આપી હોય તો, એક હાથને આપ્યું હોય તો, એક પગને આપ્યું હોય તો, વિચારવાને મગજને આપ્યું હોય તો, જોવાને આંખોને આપી હોય, બોલવાને જીભને આપી હોય. ઈશ્વરે તમને બધું જ આપી દીધું છે. જો તમારી પાસે કોઈ આવે અને કહે કે તમારું આ અંગ આપી દો, એના બદલામાં હું આટલા રૂપિયા આપીશ, તો કોઈ અંગ આપવા તૈયાર થાય નહીં. કારણ કે આ દેહનું એક અંગ અનમોલ છે, અને આ મનુષ્ય દેહ તો તેનાથી પણ ખૂબ જ અનમોલ છે. કારણ કે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા, જો જસ કરહી તો તસહી ફલ ચાખા. જેવા તમે કર્મ કરશો એવું જ ફળ તમને પ્રાપ્ત થવાનું છે. તો સત્સંગમાં આવ્યા, ભગવાનના ભજનમાં બેઠા, તો ભગવાનને બે ઘડી ભજી લેવાના, સત્યનો સંગ કરી લેવો. સત્સંગ એટલે તાળી પાડવી ના, એને સત્સંગ ના કહેવાય. સત્સંગનો મતલબ થાય કે સત્યનો સંગ કરવો, એનું નામ સત્સંગ. એટલે જે સત્ય વસ્તુ છે, તમે સત્સંગમાં જાઓ અને સત્સંગને પછી નરેશભાઈના કથા મંડપમાં છોડીને પછી અહીંથી નીકળી જવાનો કોઈ મતલબ નથી. સત્સંગ એટલે કે સત્યનો સંગ કરવો. કથામાં આવતી જે કંઈ બોધ છે, જે કંઈ પણ સારી વાતો છે, એ કોઈ પણ એક નિયમ લો કે અમારા જીવનમાં અમે એક સારો નિયમ રાખીશું, એક સત્ય વસ્તુનો અમે સંગ કરીશું, તેનું નામ કહેવાય સત્સંગ. તુલસીદાસજીએ સત્સંગનો ખૂબ જ મહિમા કર્યો છે. સત્સંગ કરવાથી તમારા કોટી જન્મના અપરાધ હોય તે પણ એક જ ઘડીમાં દૂર થાય છે. સત્સંગનો ખૂબ મહિમા. વેદની વાણી કે જે વેદોએ વર્ષો પહેલા કહી દીધું, આજે આખું વિશ્વ જેની પાછળ છે, એવા વેદોની અંદર ભગવાન, ઈશ્વર, તમામ પ્રકારનું જ્ઞાન છે, પરંતુ એ વેદની વાણી જનમાનસ સુધી પહોંચે નહીં. અને જનમાનસ સુધી પહોંચે માટે વેદ વ્યાસજીએ એ વેદને 18 પુરાણોની અંદર એનો સમાવેશ કર્યો. જે વેદની વાણી હતી એ એમને સરળ ભાષામાં લોકોને સમજાય એવી રીતના એનું સંકલન કર્યું, અને એ સંકલન કરી અને 18 પુરાણો બનાવ્યા. અને 18 પુરાણોની અંદર શિવ સંબંધી જ્ઞાન જે પુરાણમાં ઉપલબ્ધ છે એને શિવ મહાપુરાણ કહેવામાં આવે. કોઈ બીજા પુરાણને મહાશબ્દ નથી લાગતો, તો શિવ મહાપુરાણ કહેવામાં આવે. કે જેની 1 લાખ લોકોની સંખ્યા હતી અને 12 જેના ભાગ હતા, એવું શિવ મહાપુરાણ. ઉચ્ચ કોટીનું ઈશ્વરીય જ્ઞાન, એની રચના સ્વયં ભગવાન વેદ વ્યાસજીએ કે જેનું સંકલન કર્યું. અને આ શિવજીના જ્ઞાન સંબંધી શિવ મહાપુરાણ 7 સંહિતા અને 24,000 શ્લોકોની અંદર જેનો સમાવેશ થાય. કર્મ, જ્ઞાન, ઉપાસના, યોગ, તીર્થ, ખગોળ, ભૂગોળ, દરેક પ્રકારનું જ્ઞાન શિવ મહાપુરાણમાં સમાવેશ કરવામાં આવે. સજ્જન શ્રદ્ધાપૂર્વક પ્રસંગની ભાષાનો ગૂઢાર્થ સમજવામાં આવે તો જેનાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની સહજતામાં પ્રાપ્તિ થાય છે. ખરેખર આ ખૂબ જ મને એમ લાગે છે કે આ ભૂમિ, જ્યારે કોઈ પણ ભૂમિ તપે તો એની પર કોઈ પુણ્ય કર્મ થાય. તમે નક્કી કરો એ પ્રમાણે થતું નથી.
પરંતુ ઈશ્વર નક્કી કરે, મારો ભોલેનાથ નક્કી કરે, મારો મહાદેવ નક્કી કરે, ત્યાં આ શિવજીની પોથી વિરાજમાન થાય છે. ખરેખર હું ધન્યવાદ આપવા માંગીશ નરેશભાઈ, એમના ધર્મપત્ની અને એમને જે સહયોગ આપ્યો, સહકાર આપ્યો એ તમામને કે આજે ખૂબ જ સુંદર એમને આયોજન કર્યું છે. રાત દિવસની એમની મહેનત છે અને ખૂબ જ જાતે જ મંડી પડે ભાઈ, જાતે જ બધું સાફ સફાઈ કરવી, બધું જ કરવું અને ખૂબ જ મહાદેવ તમને ખૂબ જ પ્રગતિ કરાવે એવા મારા અંતરના આશીર્વાદ છે. અને ભગવાન ભોલેનાથ અહીં બિરાજમાન તમામ શિવ ભક્તોને શ્રાવણ માસના પ્રથમ સોમવારે, આ વખતે 5 સોમવાર છે, શ્રાવણ મહિનામાં 5 સોમવાર છે અને વિશિષ્ટ યોગ થયો છે આ પવિત્ર શ્રાવણ માસમાં, કે જ્યાં શ્રાવણ મહિનો હોય, ભગવાન ભોલેનાથનો સોમવાર હોય અને જે જ્ઞાનરૂપી ગંગા, અને જ્યાં સંતો કે સંત શ્રી પ્રેમદાસજી કે જેઓનું ખૂબ જ મોટું નામ છે, વાણસ્ય ખાતે આશ્રમ ધરાવે છે, ઉદાસીન અખાડા તથા 10ના અટલ અખાડાના અધ્યક્ષ છે, એવા સંત અહીં પધારેલા છે કે જેમનું ભારતભરમાં કવિઓમાં જેની ગણના થાય એવા સંત કવિ શ્રી પ્રેમદાસજી પણ આપણી વચ્ચે બિરાજમાન છે. તો તમારે સમજી લેવું કે ઈશ્વરની જો કૃપા થાય, કોની કૃપા થાય? ઈશ્વરની કૃપા થાય તો સંતના દર્શન થાય. પહેલી કૃપા કે આપણને મનુષ્ય દેહ મળ્યો, એ સૌથી મોટામાં મોટી ઈશ્વરની કૃપા કે આપણને મનુષ્ય દેહ મળ્યો. આ પવિત્ર શ્રાવણ માસનો ઉત્તમ માસ છે, પવિત્ર સુંદર સોમવાર છે અને એમાંય વળી શિવ મહાપુરાણ કથા, ભગવાન શિવના ગુણગાન સાંભળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય, સંતોની જ્યાં હાજરી થાય તો ખરેખર મહાદેવની તમારી ઉપર કૃપા વરસી ગઈ કહેવાય. ભગવાન ભોલેનાથનો તમારી પર પ્રેમ વરસ્યો કહેવાય કે જ્યાં આવો સુંદર ગંગા, યમુના અને સરસ્વતી જેવો ત્રિવેણી સંગમ થયો હોય. અગાઉ કહ્યું કે આપણા તમામના અસ્તિત્વનું કારણ, ઉત્પત્તિનું નહીં, આપણા અસ્તિત્વનું કારણ, ઉત્પત્તિનું કારણ તો શિવ છે, પરંતુ આપણું જે અસ્તિત્વ છે, આપણી ઓળખ છે, આપણા અસ્તિત્વનું કારણ એ માત્ર શિવ છે. તો જે જ્યાંથી આવ્યું ત્યાં પાછું જવાનું, ત્યાં જ જાય ને, જે જ્યાંથી આવે ત્યાં પાછું જાય છે. તમારું મારું આ તમામ સૃષ્ટિના જીવોનું એક જ લક્ષ્ય છે કે શિવમય થવું, શિવથી ઉત્પન્ન થવું અને શિવ તરફ ગતિ કરવી. એ તમામ જીવોનો એક લક્ષ્ય માત્ર છે કે શિવમય થવું, શિવ તરફ જવું. અને આ શિવ પ્રાપ્તિ કરવા માટે, લક્ષ્ય પ્રાપ્તિની પૂર્તિ કરવા માટે 9 ભક્તિ પૈકી શ્રવણ, મનન ભક્તિથી શિવ પુરાણ રૂપી સાધન દ્વારા આ સુંદર અવસર પ્રાપ્ત થયો છે. માટે સહર્ષ તમારા કર્ણથી શિવ કથા સાંભળવી, વાણીથી શિવનું ભજન કરવું અને કર એ પ્રભુ શિવનો કીર્તન કરવું. પહેલા તો કાનથી આપણા શબ્દો કાને પડે, કાને સંભળાય એટલે ધ્યાનથી સાંભળવું, મનન કરવું, ચિંતન કરવું. તો હે પ્રિય શ્રોતાજનો, પ્રભુ શિવની આ ઉત્તમ, પ્રભુ શિવને પ્રાપ્ત કરવાની ઉત્તમ તક આપણને સાંપડી છે, તેને આપણે વધાવી લેવી જોઈએ. દરેક શ્રોતાજન પ્રભુ શિવનું સ્મરણ કરશો. શિવનામ મુખ સે બોલ, અવસર મિલા અનમોલ. શિવનામ મુખ સે બોલ, એ અવસર મિલા હૈ અનમોલ. આવો અવસર વારે ઘડીએ તમને મળે નહીં.
शिव नाम मुख से बोल, अवसर मिला अनमोल। बाजे है शंख डमरू, बाजे दुदुम्बी डोल, शिव नाम मुख से। शब्दों એટલા સુંદર છે કે દરેક શબ્દમાં કંઈક સમજવાનું છે। શિવના મુખ સે બો અવસર મિલા અનમોલ। વારે ઘડીએ હું 9 દિવસ આપણે આ કથા છે અહીંયા વારે ઘડીએ તમને કહેતો રહીશ કે આ એક અવસર છે। અવસર કોને કહેવાય કે જે સહજતામાં ન પ્રાપ્ત થાય અને એ પ્રાપ્ત કરવાની તક મળે એને અવસર કહેવામાં આવે। તો આ એક અવસર આપણા આંગણે આવ્યો છે। જ્ઞાનરૂપી ગંગા, ત્યાંને શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે છે। તો યજ્ઞ આપણે કરીએ, આપણે દરેક સનાતન ધર્મી છે તો સનાતન ધર્મનું મુખ્ય અંગ છે યજ્ઞ યાગાદિ કર્મ કરવા। એ સનાતન ધર્મનું મુખ્ય અંગ છે। તો જ્ઞાનરૂપી યજ્ઞ છે અને જ્ઞાનરૂપી યજ્ઞની આહુતિ તમારા નાભી કમળમાં તમારા મસ્તિષ્ક દ્વારા આપવામાં આવે અને એ વાંગમયી પૂજા કહેવામાં આવે। ઇત્યેષા વાંગમયી પૂજા શ્રીમદ શંકર પાદયો અર્પિતા તેન દેવેશ પ્રિયતામ મે સદાશિવઃ। પ્રભુ શિવનું વાંગમય સ્વરૂપ કે પ્રભુ શિવના ગુણગાન ગાવા એ એમના વાંગમય સ્વરૂપની આરાધના છે। શબ્દ બ્રહ્મની આરાધના છે, શબ્દ બ્રહ્મનું પૂજન છે અને એટલા માટે એને શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ તરીકે સંબોધવામાં આવે છે। રખે આ નાના બાળકો જે અહીંયા આગળ છે બેઠા છે એમને તમે લઈને આવ્યા છો, કથામાં બહુ સારી વાત છે। બાળકોને અવશ્ય આપણા ધર્મ વિશેનું જ્ઞાન આપવું, સંસ્કાર આપવા, સિંચન કરવું, કારણ કે ભવિષ્યની આવનારી પેઢી છે। તમારે ત્યાં કોઈ કુમળો છોડ હોય ને એને જેમ પાડવું હોય તેમ પડી જાય, કેલો હોય એને દૂરો બાંધો તો વાડ ઉપર ચડી જાય, પરંતુ પછી એ કુમળો છોડ જતા દિવસે મોટું વૃક્ષ થાય અને વૃક્ષને વાળવા જાવ તો શું થાય? વળે? વૃક્ષ વડે ખરું કે ના વડે? એને પછી મોટા થયા પછી તમે કહો એને સંસ્કાર આપવા જાઓ કે આવું નહીં કે આવું કરવાનું, એ વડે નહીં, એ તૂટી જાય પણ વડે નહીં। અને કહ્યું છે કે ભાઈ એક માતા 100 શિક્ષકની ગરજ સારે, માતા 100 શિક્ષકની ગરજ સારે છે। માં શબ્દ જેવો છે, માં આમ એક જ અક્ષર છે, એમ થાય કે એક અક્ષર કેમ? કારણ કે આપણી ઉત્પત્તિ પણ એકમાંથી જ અનેક થયા છે, આપણે એકમાંથી અનેક થયા છે અને માં શબ્દ એવો છે કે માની અંદર બધું જ આવી જાય। તો એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે। તો આપણા ઘરમાં નાના બાળકો હોય એમને સનાતન ધર્મનું જ્ઞાન આપવું, શિવજીના પવિત્ર પ્રસંગો કહેવા, તો બાળકોને સંસ્કાર આપવા કે જેથી કરીને એમનો ઉદ્ધાર થાય અને જ્ઞાન યજ્ઞ છે તેમના અંતરમાં પડેલા બીજ ક્યારે ખબર કે ક્યારે પુણ્યનો ઉદય થાય અને એ બીજ સમય જતા વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કરે। તમને કાલની ખબર નથી, એક પલની પણ ખબર નથી કે આવતી પડે શું થવાનું છે, અને આપણે ફ્યુચરના પ્લાનિંગ કરવામાં લાગી જઈએ કે અમે આમ કરીશું અને આમ કરશું, તેમ કરશું, દીકરાને ફોરેન મોકલશું, આમ થશે તેમ થશે। અરે ભાઈ, તો બીજી ઘડીએ શું થવાનું છે તને ખબર છે?
કે એક પલની ખબર નથી કે મૂર્ખ બાત કરે તું કલકી હે એક પલની કે જો તને ખબર ના હોય તો આ પળ પછી શું થવાનું છે એની ખબર નથી તો અત્યારે વર્તમાન પરિસ્થિતિ છે કે તમારી આજની ઘડી સુધારી લો, આજનો લાવો લો. જે પ્રભુના ધામમાં બેઠા છો, શિવના ધામમાં બેઠા છો, પ્રભુ શિવનું સ્મરણ કરો, બધી માયાને છોડી દો. એ તો બધું ચાલ્યા જ કરવાનું છે. આ સંસારનો ચક્ર છે. તમે નતા ત્યારે પણ સંસાર હતો, તમે નહીં હોય ત્યારે પણ આ સંસાર હશે. બરાબર છે? બધું જ ચાલ્યા કરવાનું છે. મનુષ્ય દેહ પ્રાપ્ત થયો, સુંદર મજાનું આયોજન ગોઠવાયું છે. પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે. તમારે ત્યાં તો જ્ઞાનરૂપી ગંગા વહી રહી છે. લોકો ગંગામાં દૂર દૂર સુધી સ્નાન કરવા માટે જાય. કોઈ હરિદ્વાર જાય, કોઈ કાશી જાય, કોઈ મથુરા જાય. 68 તીરથ ફરીને આવે. 68 તીરથ ફિરાય તુમડિયા. એ તુમડી જેવું માથું લઈને 68 તીરથ ફરે તો એનો ઉદ્ધાર થાય નહીં. એનો ઉદ્ધાર ક્યારે થાય? કે જ્યારે તમે મારા ભોલેનાથના ચરણોમાં તમારું બધું જ અર્પણ કરી દો, પ્રાર્થના કરો કે ભગવાન ભોલેનાથ, હું કઈ નથી, જે છે તે તું, મને માત્ર તું છે. તું કરાવે એમ થાય, બાકી મારી કોઈ તાકાત નથી. એક અણુ પણ એની જગ્યાથી હાલી શકતો નથી. એક કણ પણ એની આજ્ઞા સિવાય પ્રસ્થાન કરી શકતો નથી. જો સૌભાગ્યમાં હોય તો જ આ જ્ઞાન પ્રાપ્ત થાય, અન્યથા આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. વેદ વ્યાસજી ભગવાન શિવને વંદન કર્યા છે ને પ્રથમ અધ્યાયની શરૂઆત કરતા કહે છે કે પવિત્ર પ્રયાગ તીર્થમાં કે જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનું મિલન થાય એવા સુંદર રમણીય સ્થળે મહર્ષિ વેદ વ્યાસજી ના શિષ્ય સૌનક મુનિ કહે છે, હે હે સુત મહાભાગ્ય સર્વસિદ્ધાંત આખ્યાની આખ્યાહી में कथा सारम पुराणाम विशेषतः अर्थात हे मुनियो, सर्व सिद्धांत ने जाननारा हे महाप्राज्य सुत, सर्व पुराणों की कथानो सार अમને કહો. પ્રભુ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિથી વિવેક કેવી રીતે વધે? જો તમારા જીવનમાં વિવેક નથી તો કશું જ નથી. વિવેકનું તમારા જીવનમાં ખૂબ જ મહત્વ છે. ઘણા સંતોએ કહ્યું કે ફલ ઉસી ડાલી કો લગતે હૈ जिसकी डालियां झुकी हुई होती. જો તમારે કંઈ ગ્રહણ કરવું હોય ને તો નમતા શીખી જાઓ. અકડ રહેશો ને આ સમાજમાં તો કોઈ તમને બોલાવશે નહીં. વિવેક રાખો, દરેક તમને બોલાવશે. માટે કહ્યું કે જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિથી વિવેક કેવી રીતે વધે છે. જ્ઞાન હોય, વૈરાગ્ય હોય, ભક્તિ હોય, પરંતુ વિવેક હોય તો ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. માટે તમામ મુનિઓએ સુતજીને કહ્યું કે પ્રભુ, આ વિકારો કેવી રીતે દૂર થાય? આ ઘોર કળિયુગમાં અસુરી વૃત્તિ વધી ગઈ છે અને આ અસુરી વૃત્તિ પર અમારો વિજય પ્રાપ્ત થાય એવો કોઈ કલ્યાણકારી ઉપાય હોય તો તમે અમને બતાવો. સજ્જન, કલ્યાણનો અર્થ જ શિવ થાય. વેદોમાં શિવનો બીજો અર્થ કલ્યાણ છે. જ્યાં જ્યાં વેદમાં કલ્યાણ શબ્દ આવે છે એટલે તમારે સમજવું કે શિવની આરાધના કરવામાં આવે. સત્યમ શિવમ સુંદરમ, જે સત્ય છે તે જ શિવ છે, અને જે શિવ છે તે સુંદર છે, અને જે સુંદર છે તે કલ્યાણ છે.
તો કલ્યાણનો માર્ગ બતાવો, અર્થાત શિવ પ્રાપ્તિનો માર્ગ બતાવો. શુદ્ધજી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, તમને ધન્ય છે પ્રભુ શિવ પ્રત્યેની આપની આ પ્રીતિ જોઈ મને અતિ આનંદ થાય છે કે જગત માત્રના સિદ્ધાંતો જેમાં સમાયેલા છે ભક્તિ સભર દિવ્ય રસાયણ રૂપ કાળ રૂપી સર્પોનો નાશ કરનાર, જે પૂર્વે સ્વયં ભગવાન શિવના મુખારવિંદથી ગવાયેલું છે અને જન કલ્યાણ હેતુથી સનત કુમાર મુનિના ઉપદેશથી વ્યાસજીએ ટૂંકમાં રચ્યું. શિવપદની પ્રાપ્તિનું ઉત્તમ સાધન છે. શિવ પુરાણ એ સર્વ ઉત્તમ છે. બધા જ પુરાણોમાં એ મહાપુરાણ છે. દેવોમાં દેવ મહાદેવ છે અને પુરાણોમાં પુરાણ શિવ મહાપુરાણ છે. હાથીના પગની અંદર બધા જ પગ. તમે 9 દિવસ આ શિવ મહાપુરાણ એક ચિત્તે એક સ્થાને બેસીને તમે સાંભળશો તો તમામ પ્રકારનું જ્ઞાન તમને પ્રાપ્ત થશે. વારે ઘડીએ વ્યાસજી તમને કહે કે સાવધાન થઈ જાઓ. કોઈ પણ નવો અધ્યાય શરૂ કરે એટલે પહેલા તો તમને કહો રે કે સાવધાન થઈ જાઓ. સાવધાન થઈને આ કથા સાંભળો. આપણી પ્રથા છે, તમે મંદિરમાં જાઓ, આપણા મંદિર છે, દેવ દર્શને જતા હશો ને, અહીં લગભગ બેઠેલા બધા જ બહેનો છે તે દેવ દર્શને જતા હશે. તો જો તમે દેવ દર્શને જાઓ, મંદિરમાં જાઓ, તો સૌથી પહેલા શું કરીએ આપણે? કે સૌથી પહેલા આપણા પગરખા છે તે મંદિરની બહાર કાઢીએ કે પગરખા કાઢવા અને બહાર જ લખ્યું હોય કે બૂટ ચપ્પલ અહીં ઉતારો, એવું મંદિરમાં બોર્ડ માર્યું હોય અને સારી વ્યવસ્થા હોય તો બૂટ ચપ્પલ મૂકવાની જગ્યા કરી હોય. તો ટૂંકમાં જ્યારે ઈશ્વરના દરબારમાં જઈએ તો આપણા જે બૂટ ચંપલ પગરખા છે ને બહાર મૂકવા, એનો સાંકેતિક અર્થ એમ થાય કે તમારી અંદર રહેલો અહમ ભાવ છે, જ્યારે તમે ચપ્પલ ઉતારો ત્યારે તમારાપણું અહમ ભાવ એ ત્યાં ત્યજી અને નિર્મળ મન થઈ અને પછી એ કોઈ પણ મંદિરમાં પ્રવેશ કરવાનો હોય છે. પ્રભુ શિવ દરેકને તારે, કામીને તારે, ક્રોધીને તારે, મોહીને તારે, લોભીને તારે, પણ અહંકારીને ડૂબાડે. ગર્વ કિયો સોય નર હાર્યો, સિયા રામજી છે ગર્વ કિયો સોય નર હાર્યો. તમારો અહમ તમને લઈ ડૂબાડે છે. નાની નાની વાતમાં અહમ. સત્યમ વદ પ્રિયમ સત્યમ વદ. સાચું બોલવાની કોઈએ ના નથી પાડી. ઘણાનો સ્વભાવ હોય નરેશભાઈ કે આપણને તો સાચું જ ફાવે. મહારાજ બાપજી મને ખોટું ફાવે નહીં, પછી આમનું તેમ થઈ જાય, પણ હું તો સાચું જ બોલું. અરે ભાઈ ભલા માણસ, આ જિંદગી કેટલા દિવસની? હે, આ હાથમાં મુઠ્ઠી હોય અને મુઠ્ઠીમાં રેત પકડી રાખી, રેત પકડાય, મુઠ્ઠીમાં રેત પકડાય, એ તો ધીરે 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 કરીને સરી જવાની છે. જોત જોતામાં વર્ષો વીતી જાય. હે, અમે અહીંયા જ આમને ત્યાં જ રહેતા, પાછળ કેટલા વર્ષો થઈ ગયા એ વાતને 20-22 વર્ષ થઈ ગયા. સમય કંઈ પસાર થઈ જાય છે ખબર પડે. આ બધી બહેનોએ મને ખૂબ આવો નાનો નાનો જોઈ લો કે નહીં? હે, આ સમય એવો પસાર થઈ જાય કંઈ ખબર પડતી નથી. આપણી સાથેના જે હતા વૃદ્ધ હતા એ સ્વધામે સીધાઈ ગયા. કશું લઈ ગયા? તમારા સાસુ કઈ લઈ ગયા કે જોડે? હે, ના લઈ ગયા હોય તો મને કહો, ખબર પડે. કોઈ કશું જોડે લઈ જતું નથી. તો પછી જો જોડે કશું લઈ નથી જવાનું તો મોહ માયા શાના માટે? આ મોહ માયા શાના માટે છે? આપણી સાથે કશું જ નથી આવવાનું. તમારા કરેલા સત્કર્મો તમારી સાથે આવવાના છે. તમે જેવું કર્મ કરશો એવી સમાજમાં તમારી ઓળખ પેદા થશે.
તો તમારું કર્મ એ તમારું ચરિત્ર એ જ તમારી ઓળખ છે. તો બે ઘડી આપણે ગમ મારી જઈએ. સાચું તો બોલવું જ, સત્ય એ શિવનું સ્વરૂપ છે, પરંતુ એવું સત્ય ન બોલવું કે જેનાથી સામેવાળાને દુઃખ થાય. સત્ય બોલવાની પણ એક કળા છે. દરેક વસ્તુ કળાને આધારે છે. જો કળા આપણને આવડી જઈએ તો આપણે સાચું પણ બોલી શકીએ અને સામેવાળાને ખોટું પણ ના લાગે. એક નાનકડું દ્રષ્ટાંત કીધું. અમારા બાપજી ઘણી વખત કે આવું પ્રાચીન સમય અને એક ગામ, એટલે સમજી લો ને કે આપણું નાગરવાડા ગામ કેવું છું, તેનું કોઈ રાજા હોય, કોઈક રાજા કે મુખી સરપંચ, સમજી લો ને તમે કે એવું આગળ પડતો માણસ રાજા. હવે એને આવો દરબાર ભર્યો અને એના દરબારમાં જોશી આવ્યા, જોશ જોવા માટે. જ્યોતિષી આવ્યા બહુ દૂરથી. એટલે જ્યોતિષી આવ્યા અને જ્યોતિષીએ કહ્યું કે બાપજી, આમ તો બધું જ બરાબર છે, રંગે ચંગે છે, પણ એક સમસ્યા છે કે તમારા દેખતા દેખતા જ બધા સોદામે સીધાવી જશે અને તમે એકલા કાગડાની જેમ જીવશો. તો કીધું એકલા કાગડાની જેમ જીવશો. એટલે પેલા રાજાને ગુસ્સો ચડ્યો કે તું જોશી છે તો કોણ છું કે તારી એમ બોલવાની હિંમત કેમ થઈ? તરત આદેશ કર્યો સૈનિકોને કે ભાઈ આને જેલમાં પૂરી દો. કે હું કીધું આને જેલમાં પૂરી દો, મારું જે થવાનું છે થશે, પણ અત્યારે તને કારાગારમાં પૂરી દો. હવે આ વાતની ખબર એના નાના ભાઈને પડી કે મોટા ભાઈ ગયા અને એનો મોટો ભાઈ બહુ વિદ્વાન, એ જે કે એટલે થાય જ્યાં એટલો જ જ્યોતિષમાં પારંગત. નાનો ભાઈ પણ હોશિયાર, એટલો જ પારંગત, પણ બે ભાઈમાં ફરક કેટલો. આ જ્યોતિષ આવ્યો થોડા સમય પછી, 2-4 દિવસ પછી એના દરબારમાં ગયા કરી કે ભાઈ હું ફલાણા ગામથી આવું છું અને જ્યોતિષ છું, જો તમે આપ આજ્ઞા કરો અને અવસર આપો તો હું કંઈક મારી કળા, મારું જ્યોતિષ જોવાની વિદ્યા પ્રસ્તુત કરું. રાજાએ કીધું કે ભલે, પણ આની આગળ 4 દાડા પહેલા એક જ્યોતિષ છે તે જેલમાં પડ્યો છે, સાચવીને જોજે. કે વાંધો નહીં, તમે તમારી ચિંતા નહીં કરો. ના જ્યોતિષે રાજાના જો જાય વાત એની એ જ હતી, પણ આ જ્યોતિષે કીધું કે બધું જ બરાબર છે રાજા, તમે તો પૃથ્વી પર ના દેવ છો, એટલા બધા વખાણ કર્યા. અને તમારું સદભાગ્ય એવું છે ને મહારાજ કે તમે કોઈના હાથનું પાણી હોય પીવા, ને કોઈના હાથનું પાણીની તમારે સેવા લેવાની જરૂર નહીં પડે. વાત એકની એક જ છે, કોઈ બચે તો પાણી આવે. વાત કહેવાનો ફરક છે. રાજા ખુશ થઈ ગયો કે વાહ, શું વાત કીધી છે. કે બાપજી હવે કૃપા કરો અને મારા મોટા ભાઈને જેલમાંથી છોડાવો. એમને જે કીધું એ જ મેં તમને કીધું, પણ એમને બોલવાની પદ્ધતિ થોડી અલગ હતી. એ જ વાત મેં તમને કીધી, એ વાતમાં કોઈ ફરક નથી. મારો કહેવાનો મતલબ એ કે સાચું બોલો, સત્યના આગ્રહી થાઓ. સત્ય તમને ઘણી જગ્યાએ તારી દે. તમે એક નાનું જૂઠું બોલો ને એટલે પછી એ જૂઠને છુપાવવા માટે તમારે બીજા 100 જૂઠ એની પાછળ બોલવા પડે. જીવનની અંદર જો તમે એક અસત્યનો સાથ લેશો તો પછી તમારે સમજી લેવાનું કે અસત્યના એ ચક્રમાં તમે ફસાઈ ગયા. માટે હંમેશા સત્યનો સહારો લેવો. સત્યમ શિવમ સુંદરમ. ભગવાન શિવ કે જે સત્યનું સ્વરૂપ છે, અસત્ય જેમને પસંદ નથી, અને આ શિવજીનું જ્ઞાન કે જે સ્વયં ભગવાન શિવજીના મુખારબિંદથી કવાયેલું. ટૂંકમાં શિવ મહાપુરાણ કે જે અત્યારે ઉપલબ્ધ છે એમાં 24,000 શ્લોક આવેલા છે. કેટલા શ્લોક આવેલા છે? 24,000 શ્લોક આવેલા. પૂર્વે 1,00,000 શ્લોકની સંખ્યા હતી. 12 સંહિતા હતી અને 12 સંહિતાને ટૂંકાવી અને વેદવ્યાસજીને એનું સંકલન કર્યું છે. વેદવ્યાસજીએ શિવપુરાણની રચના નથી કરી, વેદવ્યાસજીએ એનું સંકલન કર્યું છે. એ સંકલન 7 સંહિતામાં પ્રથમ વિદ્વેશ્વર સંહિતા, બીજી રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર, ચોથી કોટી રુદ્ર, પાંચમી ઉમા, છઠ્ઠી કૈલાસ અને સાતમી વાયવ્ય સંહિતા. 7 સંહિતા, 24,000 શ્લોક, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સ્વરૂપ શિવ મહાપુરાણ.
જે જન એક ચિત્તે ભગવાન શિવજીના ગુણગાનનું શ્રવણ કરે છે એને સહજતાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. વંદે શિવ પુરાણમ હિ સર્વદા પ્રસન્નદે પ્રસન્નતાં ધ્યાયાસ્તવ પદયોઃ રતે. ભગવાન સદાશિવના ચરણારવિંદમાં સામ સદાશિવ સ્વયં પ્રભુ શિવની પ્રસન્નતા પ્રાપ્ત થાય એ હેતુથી શિવ પુરાણ રૂપે ભગવાન શિવને હું તમામ શ્રોતાજનો વતી નમસ્કાર કરું છું અને આપની ઉપર તમામની ઉપર પ્રભુ શિવની કૃપા વરસતી રહે. ત્યારબાદ સુતજી અદ્ભુત કથા આગળ વધારે છે અને શિવ મહિમા અધ્યાય પૂર્ણ કરી સુતજી કહે છે કે શિવ પુરાણના શ્રવણ માત્રથી પાપી, દુરાચારી, દુષ્ટ, વ્યભિચારી નો પણ મોક્ષ થાય. એક સુંદર પ્રસંગ કિરાત નગરમાં દેવરાજ નામનો એક બ્રાહ્મણ જન્મે બ્રાહ્મણ, પરંતુ કર્મ કોઈ બ્રાહ્મણના નહોતા. આગળ પણ કહ્યું કે તમારા કર્મથી તમારી ઓળખાણ થાય છે. જન્મે તો તમે બધા જ મનુષ્યો છો, બધા એક સરખા. ભગવાન શિવના દરબારમાં કોઈ જાતિવાદ છે જ નહીં. જેવા તમે કર્મ કરો એવું ફળ મળે. માણસના કર્મથી એનું મૂલ્યાંકન થાય છે. દેવરાજ અનીતિથી ધન કમાયો હતો તો સજ્જનો નીતિથી કમાયેલું ધન તમારા કુળની આબરૂ વધારે છે, જ્યારે અનીતિથી કમાયેલું ધન તમારા કુળને બરબાદ કરે છે. લક્ષ્મી જે માર્ગે આવે છે એ જ માર્ગે પાછી જાય છે. તો હંમેશા પ્રયત્ન કરવો કે નીતિપૂર્વક ધન કમાવવું જોઈએ. બીજું કે તમારી દ્રષ્ટિ પરનો સંયમ રાખવો, કારણ કે આ જે તમારી દ્રષ્ટિ છે એ બધું જ તમને કહી દેતી હોય છે. બિલ્વમંગળનો દ્રષ્ટિ પરનો સંયમ ન રહ્યો અને બિલ્વમંગળે પોતાની આંખો ફોડીને કહેવા છે કે ભગવાન શ્રી કૃષ્ણ એની અધૂરી રચનાઓ પૂર્ણ કરતા, અને એ બિલ્વમંગળ કે જેને તમે સુરદાસના નામે ઓળખો છો. તો તમારો દ્રષ્ટિ પરનો સંયમ તમને કુકર્મથી બચાવે છે. દેવરાજ જે અનીતિ કરતો એક દિવસ તળાવ કિનારે જાય છે અને એક સ્ત્રીના મોહમાં પાસમાં ફસાઈ જાય છે. કારણ કે એના અંગભાવ દેહ પ્રદર્શનથી આ દેવરાજ આકર્ષિત થાય છે. સજ્જનો, સારા કુળની સ્ત્રીઓએ જાહેરમાં એવા વસ્ત્રો પરિધાન કરીને નીકળવું કે જેને જોઈને બીજા લોકો તમારો આદર અને સત્કાર કરે. પરંતુ અત્યારે તો એટલા બધા આપણે મોડલ થઈ ગયા છે કે ના પૂછો ને વાત. આપણી સંસ્કૃતિ છે એનું જતન કરવું. વિદેશોમાં આપણી સંસ્કૃતિના રંગે રંગાઈને એ લોકો બધું જ છોડીને એ લોકો પ્રભુનું ભજન કરતા હોય છે, અને એની સંસ્કૃતિ આપણે અહીંયા અપનાવીએ છીએ. અને તે દિવસે એવું થાય છે કે આપણા જે સત્ય કર્મ છે દિવસે દિવસે ઓછા થતા ગયા. આ જે કથા છે ને એ તો તમારા જીવનમાં જે કંઈ પણ થાક હોય ને ઉતારવાનું કામ કરે. તમારો જીવનનો થાક ઉતારી દે એનું નામ કથા.
આખા જીવનભરનો થાક હોય ને તમને જે લાગ્યો હોય ને એ ઉતારી દે અને કથા કહેવાય. થાકને પલટાઈ દો તો કથા થઈ જાય. કથામાં બેસો એટલે જીવનભરનો બધો જ થાક ઉતરી જાય. મહામૂલી રસાયણ છે. આપણા ઘરમાં બંધા થયા હોય, ઉદય થઈ હોય તો આપણે દવા લાવીને છાંટીએ છીએ. તો આ સમાજની અંદર જે દૂષણો હોય એને દૂર કરવા માટે, સંસ્કારનું ચિંતન કરવા માટે, જતન કરવા માટે આવી કથાઓ કે જે અમૂલ્ય ઔષધ રૂપે છે. થોડા થોડા સમયના અંતરે, વર્ષે 2 વર્ષે ગામમાં કોઈ પણ સારા વક્તા હોય એની કથા બેસાડી, ભાગવત હોય, દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય, કોઈ પણ કથાકાર હોય કે તમને સારી જ વાત કહેશે. તો જે પ્રમાણે નીતિથી ધન આવ્યું હોય એ તમારા ઘરની આબરૂ વધારે છે. અનીતિથી કમાયેલું ધન તમારા કુળને બરબાદ કરે છે અને વિનાશને નોતરે છે. અહીં દેવરાજ આ સ્વભાવતીના મોહમાં એવો તો પડી ગયો કે એની પ્રેમ જાળવા પડવા લાગ્યો. ઘરબારનો ત્યાગ કરી દીધો છે. બધું જ છોડી અને આ સ્ત્રીની પાછળ જ એને સર્વસ્વ અર્પણ કરી દીધું. वो खाड़ा में पड़ी जाए ने એને હાથ આપે તો ખાડાની બહાર ચડાય, પરંતુ પર સ્ત્રીની મોજાળમાં પડેલાને બહાર કાઢવો બહુ મુશ્કેલ છે. ગમે એટલું પણ કોઈનું સાંભળે નહીં. એટલે પર સ્ત્રી પ્રત્યેનું આકર્ષણ અમંગળનું એધાણ છે. બરબાદી નોતરે છે, વિનાશ નોતરે છે, પોતાનો અને પોતાના કુટુંબનો. અહીં દેવરાજની પણ હાલત એવી. દેવરાજ સ્વભાવતીના મોહમાં એટલો બધો આંધળો થઈ ગયો, એને પોતાના કુટુંબનો ત્યાગ કર્યો. સ્વભાવતીને ત્યાં પડ્યો પાછું રહેવા લાગ્યો. અધર્મથી પેદા કરેલું જે ધન દેવરાજ બધું જ સ્વભાવતીની પાછળ ખર્ચી કાઢ્યું. હદ ત્યાં સુધી થઈ ગઈ કે એને પોતાના પત્નીની હત્યા કરી, ઘરેથી ધન લઈ અને સ્વભાવતીને આપી. અને દેવનો એક દિવસ પ્રતિષ્ઠાન નામના નગરમાં હવે દેવરાજની તબિયત બગડી, તાવ ચડ્યો, એટલે એક મંદિરની બહાર જઈ અને આરામ કર્યો. મંદિરના પગથિયા પાસે બેઠો છે, શિવાલય પાસે. અને શિવાલયમાં એક સુપાત્ર સાધુ બ્રાહ્મણ શિવ મહાપુરાણની કથા સંભળાવી રહ્યા છે. તાવમાં પડેલા દેવરાજના કાને કથાના શબ્દો પડ્યા. સજ્જનો, કથા સાંભળવાથી હંમેશા લાભ જ થાય, કોઈ દિવસ નુકસાન થાય નહીં. એક નાનું દ્રષ્ટાંત તમને કહું. એક આવું ગામ, આવું નહીં એટલે પણ એક ગામ હતું. એ ગામમાં બધા ચોર જ રહે. આખું ગામ ચોર લોકોનું. ચોર ચોરી કરવા જાય ને તો ઈશ્વરને પગે લાગે, ભગવાનને પગે લાગીને નીકળે કે ભગવાન આજે મને સારું ધન મળે. એનો ધંધો ચોરી કરવાનો ધંધો, ભાઈ વ્યવસાય. અને આવા વ્યવસાયિક ચોરોનું એક ગામ. અને ગામમાં પાછળ જેમ સરપંચ હોય એમ ચોરોનો સરદાર, ટીચર. બધા નવા ચોર બનવાના. એટલે ગુરુજી પાસે ભાઈ આવા નવા ચોર બનવાના છે તે કરવાનું હું. ચાલો ગુરુજી પાસે જઈએ કે સરદાર પાસે આવ્યા છે. એટલે સરદારે ભાઈ આવી સભા બોલાવી અને બધા નવા ચોરોને શિક્ષા આપી છે. જો બધા ચોરીના બધા કસબ શીખવાડી દીધા, ચોરી કેવી રીતે કરવી વગેરે વગેરે. એમના જે ભાઈ કાયદા કાનૂન હતા બધા સમજણ પાડી દીધું કે આવી રીતના ચોરી થાય. ગુરુજી કે જો ભાઈ મારી 3 વાતો તારે સાંભળી લે. જસભાઈ ધ્યાન રાખજો કે સત્સંગમાં જવું નહીં, સત્સંગમાં જવું નહીં. કથા કીર્તન થતું હોય તે ભૂલથી જવું નહીં. જો દૂરથી ખબર પડે કે કથાનો મંડપ છે તો એ છેટે છેટે નીકળી જવું. કથાના શબ્દો કાને પડવા જોઈએ નહીં. સારા માણસનો સંગ કરવો નહીં. જો સારા માણસનો સંગ થાય તમે સુધરી જાઓ તો ચોરી કોણ કરે? એટલે સારા માણસનો સંગ નહીં કરવો,
સત્સંગમાં જવું નહીં. ત્રીજી વાત કે કથા કીર્તન થતી હોય સાંભળવાની તો વાત દૂર, પણ નજદીકથી પસાર થવું નહીં. આ 3 મહત્વના નિયમો બતાવી. પેલા નવા ચોરે શિક્ષા મળી, જે કંઈ ગુરુ દક્ષિણા આપવાની હતી એમની પરંપરા પ્રમાણે દક્ષિણા આપી, ગુરુ શિષ્યના સંબંધ થયા, ચોરો પાકા થઈ ગયા. હવે એમાંના એક ચોરને થયું કે લાય હવે ગુરુજીની વાત છે અને અમલમાં મૂકું. વાતો તો વાતો જ હોય, જ્યાં સુધી તમે કંઈ કરો નહીં ત્યાં સુધી એ માત્ર વાત જ રહી જાય છે. એને તમારે પ્રત્યક્ષ વિચારવા કરતાં એને અમલમાં મૂકવી તો તમને પરિણામ પ્રાપ્ત થાય. એટલે આ ચોર મનમાં નિશ્ચય કર્યો અને ચોરી કરવા નીકળે છે. એટલે એને નક્કી કર્યું કે મારે રાજાને તે ચોરી કરવી, બીજે કંઈ નહીં કરે તો જ હું ખરો છું. ચોરી કરવા નીકળે. તમે જોજો ચોર કેવો નીકળે કે ચોર લપાતો છુપાતો નીકળે. નમન નમન में फेर है, नमन नमन में फेर है, बहुत नमे नादान. नमन नमन में फेर है, बहुत नमे नादान. જે વારે ઘડીએ તમને વંદન કર્યા કરતો હોય એને સમજવાનું કે આ નાદાન છે. નાનું છોકરું હોય, આપણે કીધું કે બાપજીને પગે લાગે, કે રમતા રમતા એને પગે લાગે, હજુ બીજી વાર એ પગે લાગે. એને ખબર નથી કે પગે લાગવાનો મતલબ શું છે. નાદાન છે, બુદ્ધિ વગરનો છે, એટલે બહુ નમે. અને ઘણા નાદાનીની આડમાં લુચ્ચું પ્રાણી હોય તે તમને બહુ નમે. દગાબાજ દેડા નમે, ચિત્તા ચોર કમાન. જે દગાબાજ હોય ને એ તમને સંપૂર્ણ સમર્પિત ના થાય. વંદન કરવા, કોઈને પગે લાગવું એનો મતલબ એક ફોર્માલિટી નથી. એનું સાયન્ટિફિક રીઝન પણ છે, વૈજ્ઞાનિક રીઝન પણ છે, વૈજ્ઞાનિક કારણ પણ છે કે આપણા પગના જે અંગૂઠા છે એની અંદર નખ જે છે એ આકાશી તત્વ છે. અને એ આકાશી તત્વ તમારા સમગ્ર શરીરનો વિદ્યુત પ્રવાહ, તમારી ઉર્જા અને આ નખના આંગળીના જે નખ છે એના વડે ગ્રહણ કરવામાં આવે છે. તે સંપૂર્ણ રીતના કોઈને વંદનના પણ આગળ શિવ પુરાણમાં તમને પ્રકાર બતાવવામાં આવ્યા છે. પંચાંગ વંદન, અષ્ટાંગ વંદન, દંડવત પ્રણામ, સાષ્ટાંગ વંદન. આપણે કોઈને કહીએ છીએ કે હું તમારું હૃદયપૂર્વક અભિવાદન કરું છું, બરાબર છે. અને જ્યારે પ્રણામ કરીએ છીએ ત્યારે આ બે હાથ આમ જોડી અંગૂઠા આમ રાખીને હૃદય પાસે રાખવામાં આવે અને હૃદયપૂર્વકના વંદન કહેવામાં આવે છે. તો દગાબાજ હોય તો ડેડો નમે, કોઈ દિવસ પૂરું તમને નમે નહીં, ખાલી બતાવવા માટે તમે. અને ઘણા તો એવા જોયા છે કે તમને પગે લાગે તો ગભરાય છે, એવો એમ ધીરે રહીને કિચનમાં બધો મારે આપણે તમે પડી જાઓ. એવા કેટલા પગે લાગતા હોય, લાગે એમ કરીને મારે આવે કાંઈ જતું બાપડું. તો નમન નમન મેં ફેર ચિત્તા ચોર કમાન. જ્યારે ચિત્તો કે બિલાડી શિકાર કરવા બેસે તેનું આખું શરીર સંકોચી લે અને પછી શિકાર કરતું છે. જ્યારે તીર કમાનમાંથી છૂટવાનું હોય તો કમાનને આખી આમ ખેંચવામાં આવે, એ પૂરેપૂરી વળી જાય પછી જ એમાંથી તીર છૂટે. અને ચોર પણ જ્યારે ચોરી કરવા જાય તો લપાતો છુપાતો જાય. તો આ ભાઈ આપણો મૂળ મુદ્દાની વાત કે ચોર જે છે, ચોર મહાશય ચોરી કરવા નીકળ્યા છે. અને આવો સંધ્યાકાળનો સમય થયો. પહેલાંની વાત, ગામડામાં વાડે વાડે જાય અને વાડમાં તો પેલી પાવરિયાની ભૂરોય હોય, કાંટા હોય, ભોંકાય. અને દૂરથી આવો સરસ કથા મંડપ જોયો એટલે એને પેલા ગુરુજીના શબ્દો યાદ આવ્યા કે મારે કથા સાંભળવાની નહીં. એટલે કથા ના સંભળાય એટલે વાડે બીજી વાડે જાય છે. અને એ જવાની અંદર એના કાને બે શબ્દો પડી ગયા કથાકારના. કયા શબ્દો પડ્યા છે? કે દેવને પડછાયો ના હોય. કથાકાર શું કહે છે? કે દેવને પડછાયો ના હોય. અને આ બે શબ્દ પડ્યા એટલે કીધું ગુરુની વાત આવે, પાછા કાનમાં આમ આંગળીઓ નાખી દીધી અને આંગળી નાખીને જાય છે એમાં એને એક ગુરુ ભોંકાઈ જાય છે. રાજાને તે ચોરી કરી છે, આવે છે, બધું જ ધન ઉરેટી લે અને રાજાનો ઝૂંટ લઈને આવે. પછી ઊંટ લઈ બધું ધન સગે વગે કરી દીધું, ઊંટને મારી અને વાડામાં ડાકી દીધું. બીજે દિવસ સવાર પડી એટલે ગામમાં હાહાકાર થઈ ગયો કે ભાઈ રાજાને તઈ ચોરી થઈ કે જેના માથે રક્ષણની જવાબદારી
એવા જ રક્ષણ કરતા ને ત્યાં રાજાને તઈ ચોરી થઈ એટલે રાજા ધુઆપુઆ થઈ ગયો અને મંત્રીઓને બોલાયા, બધાને બોલાયા. એક મંત્રીએ બીડું ઝડપ્યું કે ગમે તેમ થાય કે હું ચોરને પકડી લાવી. મંત્રી ચતુર હતો એટલે ગામમાં આવ્યો, એક જ્યોતિષીનો વેશ ધારણ કર્યો છે. ગામમાં બપોરના સમય આવે છે, એને ખબર કે બપોરે તો બધી બહેનો જ ઘરમાં હોય. બહેનો બહુ ભોળી, બહેનોનો સ્વભાવ બહુ ભોળો, કોઈની વાતમાં તરત આવી. પેલા જ્યોતિષીએ ગામમાં આવીને ફળિયામાં આવીને હાકલ કરી કે ભાઈ જોશ જોડાવો, જોશ જોડાવો. બધું જોશ જોતા જોતા એને ખબર પડી ગઈ કે માનો ના માનો આ ગામમાં ચોરીનું ધન આવ્યું છે. એટલે એને તરકટ કર્યું, પેટમાં દુખવાનું એક નાટક ઊભું કર્યું અને જમીન પર આરોપવા લાગ્યું. એટલે બધી બહેનો ચિંતા કરવા લાગી, કોઈ વૈદ્યને બોલાવો, પાણી લાવો, આ કરો તે કરો. એટલે પેલા આરોપતા આરોપતા જોશી વેદે એટલે મંત્રીએ કહ્યું કે જો આવી રીતના મારું દુઃખ દૂર નહીં થાય, મને અગાઉ પણ આવું દુઃખ પડેલું અને તે વખતે એક વૈદ્ય મને કોઈ મરેલા ઊંટનું માંસ મને આપેલું ને એના સૂંઘવાથી મને આ પેટનું દર્દ દૂર થાય. એટલે પેલી ચોરની પત્ની ગઈ વાળામાં અને ત્યાંથી થોડુંક દાટેલું. એને ખબર કે મારા પતિએ એમ દાટ્યું છે એટલે એમાં થોડો ટુકડો લાવીને મહારાજને આપ્યો. મહારાજને તો પેટનું પણ એને જે જાણવું હતું તે જાણી લીધું. એટલે બધા વેરાઈ ગયા. એટલે આ જોશી મહારાજે એ ચોરના ઘર ઉપર એક ચોકડીનું નિશાન કરી દીધું. ચોર ઘરે આવ્યો, બધી વાતચીત કરી. પછી એનો નિયમ કે ભાઈ રોજ દૈનિકનું બધું પૂછે કે શું થયું હતું, શું નહીં. એની બહુને પૂછ્યું એટલે બહુ કહે છે કે ભાઈ આજે તો ગજબ થઈ ગયો કે આપણે દેખ મહારાજ આવ્યા, બિચારા પેટમાં દુખવા લાગ્યું તો સારું થયું કે તમે આમ ડાક્યું હતું તેનું દુઃખ દૂર થયું. એટલે પેલો ચોર બહુ ચતુર સમજી ગયો કે આ કોઈ મહારાજ છે નહીં. ચોરની 4 આંખો હોય, ચોરની 4 આંખો હોય. એટલે બહાર નીકળ્યું ને જોયું તો કે ભાઈ આ ચોકડીનું નિશાન કર્યું છે. એટલે ચોર ઉઠ્યો તો આખા ગામમાં બધા જ ઘરની પર ચોકડી માડી વળી અને શાંતિથી આવીને ભૂઈ ગયો. બીજા દિવસે મંત્રી આવ્યા, જોયું તો આખા ગામમાં બધા જ ઘર ઉપર ચોકડીનું નિશાન. હવે કોણ ચોર કંઈ ખબર પડે નહીં એટલે ખાલી હાથે પાછા ગયા. થોડા દિવસ વીતી ગયા એટલે પછી બીજું પાછું તરકટ કર્યું. સંધ્યાકાળે એવી વાત ફેલાઈ દીધી એમના માણસો દ્વારા કે ગામની ભાગોરે વડ નીચે માતાજી પ્રગટ થયા છે. લો શું થયું છે? માતાજી સ્વયં પ્રગટ થયા છે. હે એટલે આખું ગામ ભાઈ અંધશ્રદ્ધામાં માતાજીના દર્શન કરવા માટે જાય છે. એ જે માતાજી બનેલા પેલા જોશી મહારાજ મંત્રીજી એની પાછળ મસાલ લઈને 2 માણસ ઊભા છે. એટલે માતાજીના વેશમાં આ જોશીજી કહે છે કે જેને કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય તો મારી સમક્ષ પ્રાયશ્ચિત કરી લે, એના બધા જ ગુના હું માફ કરી દઈશ. એટલે બધા ચોરોને થયું કે આ તો બહુ સારી વાત છે કે આખી જિંદગી આપણે કોઈ સારું કામ કર્યું જ નથી અને આ તો આપણી ભાગોરે માં પ્રગટ થઈ છે. લાવો માને કહી દઈએ અને આપણે બધા જ પાપમાંથી મુક્ત થઈ. એટલે ચોરોએ લાંબી લાઈન લગાવી છે. ભાઈ ચોરોની લાંબી લાઈન લાગી છે કે માં મેં આમ કરું, માં કે કથાસ્તુ જા તારું ભલું થાય. એમ કરતા કરતા આ ચોરનો વારો આવ્યો અને 4-5 નંબર દૂર હશે કે એની નજર પડી કે જે પેલા મસાલ અને મસાલજી ઊભા હતા એમાં માતાજીનો પડછાયો પડેલો દેખાયો. એટલે પેલો ચોર સમજી ગયો, કારણ કે ચોરને કથાના શબ્દો યાદ આવ્યા કે દેવને પડછાયો ના હોય. કયા શબ્દો એને યાદ આવ્યા? કે દેવને પડછાયો હોય નહીં. અને આ શબ્દો એ સમજી ગયો કે આ મને પકડવા માટે નાટક કર્યું છે. એટલે ચોરે તે નાની મોટી ચોરીની વાત કરી પણ રાજાને તે ચોરી થઈ એ કશું કીધું નહીં. આખર મંત્રી ખાલી હાથે પાછા થાય. અહીં ચોરનું હૃદય પરિવર્તન થઈ ગયું છે કે કથાના માત્ર 2 શબ્દ આજે મારું જીવન બચાવી દીધું. જો કથાના શબ્દો મારા કાને ના પડ્યા હોત તો અવશ્ય આજે હું ફાંસીના માંચડા પર લટકતો હોત. આખી રાત ઊંઘ આવતી નથી.
મનમાં વિચાર કરે છે કે આ બધું વ્યર્થ છે, મિથ્યા છે, આ બધું કોના માટે કરવાનું, આ છોડ ઝંઝાળ. સત્યના માર્ગ પર પ્રયાણ કરે છે, મનથી નિશ્ચય કરે છે. બીજી બાજુ રાજા ભાઈ અભય વચન કહે છે કે જેને પણ ચોરી કરી હોય તે મારા દરબારમાં આવે અને સ્વીકારી લે, એના બધા જ ગુના હું માફ કરી દઈશ. હું એ ચોરની કુશળતા જોવા માંગુ છું કે મારો આટલો સખત પહેરો હોવા છતાં પણ જેને ચોરી કરી હશે એને હું મારા સેનાપતિ પદ ઉપર નિયુક્ત કરીશ. આવો ઢંઢેરો પીટાઈ ચોર નગરમાંથી રાજાના દરબારમાં આવ્યો છે. બધા જ એના શસ્ત્રો ત્યાં નાખી દીધા છે. પણ કહેવાનો મતલબ કે એક ચોર જેવો માણસ કે જેના કાને અથડાતા કૂટાતા કથાના 2 શબ્દો પડ્યા છે કે દેવને પડછાયાના, અને 2 શબ્દો એના જીવનનું પરિવર્તન જો લાવી દીધું હોય તો આપણને તો એવો સુંદર અવસર પ્રાપ્ત થયો છે કે 9 દિવસ સુધી શિવ મહાપુરાણ રૂપી જ્ઞાનનો સત્સંગ કરવા મળે. તો તમે વિચાર કરો કે તમારા જીવનની ધન્યતા કઈ હદ સુધી વ્યાપી જાય. પ્રભુ શિવના આશીર્વાદ પ્રાપ્ત થાય. एक घड़ी आधी में पुनियाद, तुलसी संगत साधु की कटे कोटि अपराध. जो साधुની સંગત કરવામાં આવે તો એક અડધી ઘડી, અડધાથી પણ અડધી પા ઘડીનો સત્સંગ પણ તમારા જીવનના તમામ અપરાધોને નષ્ટ કરી દે છે. પણ સાચા મનથી તમારે એની શરણાગતિ સ્વીકારવાની હોય. બેઠા હોય અહીં અને તમારું મન હોય તમારી ઘેર. તનથી તો બધા અહીંયા આગળ છે જ, પણ મનથી પણ તમારી હાજરી એટલી જ જરૂરી હોય છે. અહીં ક્રોધ સુધરી ગયો છે. એવી જ રીતના દેવરાજ કે જેને આખી જિંદગી કોઈ સારું કામ નથી કર્યું, અનાયાસે બીમાર પડ્યો અને શિવાલયની બહાર બીમાર પડ્યો છે, પગથિયા પર પડી રહ્યો છે અને શિવ પુરાણની કથા સાંભળી રહ્યો છે. અને આ કથા સાંભળતા સાંભળતા એનું ત્યાં મૃત્યુ થાય છે, દેહાંત થાય છે. એટલે એને લેવા યમના દૂતો આવી પહોંચ્યા, યમગણો આવી પહોંચ્યા અને યમગણો એને નરકમાં લઈ જવા તૈયાર થયા. કારણ કે એને કોઈ કશું સારું કામ કર્યું જ નહોતું. અને ત્યાં તો શિવગણો પણ આવી પહોંચ્યા. ગળામાં રુદ્રાક્ષની માળા, હાથમાં ત્રિશૂળ, અને શિવગણો અને યમદૂતો વચ્ચે ઘર્ષણ થયું. એટલે યમદૂતોએ શિવગણોને કહ્યું કે હે શિવ સમાન શિવગણો, આ દેવરાજે જિંદગીમાં કોઈ સારું કામ કર્યું નથી, એ તો નરક લોકનો અધિકારી છે. એટલે શિવગણો કહે છે કે ના, તમારી ભૂલ થાય છે, તમારી ભૂલ થાય છે. હા, કે આ જીવે મરતા મરતા શિવ પુરાણનું શ્રવણ કર્યું છે, માટે એ શિવલોકનો અધિકારી છે. જે કોઈ પણ જીવનમાં શિવ પુરાણનું શ્રવણ કરે છે એની ગતિ સુધરી જાય છે, એ કૈલાસ લોકનો અધિકારી થાય છે. માતૃપિતૃ વધુહંતા વૈશ્યગામી ચ મધ્યપ દેવરાજો દ્વિજસ્તત્ર ગત્વા મુક્તો ભવ તત્ક્ષણા. જે ભગવાન શ્રી ચંદ્રશેખરનું આરાધન કરે છે એને પ્રભુ ચંદ્રશેખર તારી દે છે, એનો ઉદ્ધાર કરે છે. ચંદ્રશેખર ચંદ્રશેખર પાહીમાં ભગવાન શિવજીનું સાચા મનથી સ્મરણ કરી ચંદ્રશેખર પ્રભુનું આરાધન. ચંદ્રશેખર ચંદ્રશેખર પાહીમાં
ચંદ્રશેખર રક્ષમાં. હે ચંદ્રશેખર પ્રભુ, કે જેનો બીજનો ચંદ્રમા જેને પોતાના મસ્તક પર ધારણ કરેલો છે એવો જટાજૂટધારી ભગવાન ભોલેનાથ, હે પ્રભુ શિવ શંકર, આદિ અનાદિ મહાદેવ, અમે તારા ચરણોમાં વંદન કરીએ છીએ, તારા ચરણોમાં આવ્યા છે. હે ભગવાન સદાશિવ, તો અમારું રક્ષણ કરજે, અમને ઉગારી લેજે પ્રભુ, અમને તું તારી લેજે. સુતજી ત્યારબાદ ભગવાન શિવની કથાનો મહિમા કહેતા કહે છે કે સુત સુત મહાભાગ સર્વજ્યોતિ મહામને તત્ પ્રસાદાત કૃતોહમ પુનઃ પુનઃ. હે મહાશુદ્ધિશાળી સુતજી, તમારા મુખેથી શિવ કથા સાંભળીને ઘણો આનંદ થાય છે, છતાં પણ આ મન ભરાતું નથી. શિવજીના ગુણારવિંદ જેવા છે ને કે તમે આખી જિંદગી એના ગુણ ગાતા રહો તો તમારું મન ભરાય નહીં. અસતી ગીરી સમસ્યા કજ્જલમ સિંધુ પાત્રે સુરતર વરસાખા લેખિની પત્ર મુર્વી લિખિત ગ્રહિત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશ પારં નયાતિ. કે ત્રણે કાળ વિશે જો સ્વયં માં શારદા, માં સરસ્વતી, ભગવાન ગણપતિ ગણેશજી સ્વયં આ મેરુ ઇત્યાદિ પર્વતનો કિત્તો બનાવીને સમુદ્ર રૂપી ખડિયામાં એને સાય લઈ અને એના જો ગુણગાનનું વર્ણન કરે તો પણ કોઈ કાળ વિશેના ગુણોનો પાર આવે તેવો નથી. એ ભગવાન ભોલેનાથ છે, એ ભગવાન શિવ છે. સમુદ્ર કિનારે બાંસકાલા નામના નગરમાં એક ગામ, અને ગામમાં તમામ લોકો વેદ ભ્રષ્ટ હતા, પોતાનો ધર્મ ભૂલી ગયા હતા. પરધર્મો ભયાવહ હતી. તમે કોઈ બીજાનો ધર્મ અંગીકાર કરો તો ભય સિવાય બીજું હોય નહીં. ધર્મ રક્ષતી રક્ષતો ધર્મ, જે ધર્મની રક્ષા કરે છે, જે ધર્મ પ્રમાણે અનુસરણ કરે છે, આચરણ કરે છે, એની રક્ષા સ્વયં ધર્મ કરે છે. એને બીજું કંઈ કરવાની જરૂર પડતી નથી. તો ધર્મ એટલે શું? ધર્મ એટલે શું? મંદિરમાં જવું તે, પૂજા કરવી તે, તો ધર્મ છે શું એવો પ્રશ્ન થાય. ઘણા સંતો, ઘણા કથાકારો કહેતા હોય કે ધર્મથી જીવો, તો એમ ના થાય કે ધર્મ એટલે શું? ધર્મ એટલે તમારો સ્વભાવ, પોતાનો જે ભાવ છે એ છોડીને જો બીજાનો ભાવ અંગીકાર કરો, તમે જેવા છે તેવા રજૂ થાવ, તમે જેવા છો તેવા રજૂ થાવ. આડંબર કરશો નહીં, દંભ કરશો નહીં, તો સહજતામાં બધું પ્રાપ્ત થઈ જાય. આડંબર કરો, દંભ કરવો, તમારો આડંબર છતો થઈ જાય તો તમે પછી ક્યાંય ના ન રહો. મીઠી મીઠી વાતો કરતા હોય પણ પેટમાં તો પાપ હોય. જો તમારું પેટનું પાપ જો દુનિયાની સામે આ જાય કોઈ ઊભું રાખ્યું, ભાઈ જા આગળ ચાલ કહી દે. તો ધર્મ એટલે પોતાનો સ્વભાવ. દરેકનો એક ધર્મ નક્કી કર્યો છે. સ્ત્રીઓનો ધર્મ, સ્ત્રીનો શું ધર્મ છે? પરણીને સાસરે આવે પછી એનો ધર્મ બદલાઈ જાય. એના માથે આખા કુટુંબની જવાબદારી આવી જાય ને. જ્યારે પરણ્યા પહેલા એક પુત્રીનો ધર્મ હોય, પરણે એટલે પછી એ પત્ની તરીકેનો ધર્મ થાય. કોઈ સંતાનની માતા બને તો એ જ સ્ત્રી કે જે પુત્રી હતી, પુત્રીમાંથી પત્ની થઈ, પત્નીમાંથી માતા થઈ, તો એના માતા તરીકેનો ધર્મ આવે. અને જો બેન હોય તો ભાઈ સાથેનો બેનનો ધર્મ. પાત્ર એક જ છે, પરંતુ અલગ અલગ સંબંધો પ્રમાણે એના અલગ અલગ ધર્મ છે. પુરુષનો શું ધર્મ છે?
વિદ્યા અભ્યાસ કરતા વિદ્યાર્થીનો ધર્મ શું છે કે ભાઈ એને વિદ્યા કરવી, વિદ્યા અંગીકાર કરવી, શિક્ષા ગ્રહણ કરવી, આપણા કુટુંબના વડીલોનો આદર કરવો અને તમામ પ્રકારના આપણા ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું અને ઉન્નતિ કરવી. પુરુષનો શું ધર્મ છે તો કે ભાઈ કુટુંબનું પાલન પોષણ કરવું, સમાજ વ્યવસ્થા બરાબર રીતના ચાલે, સામાજિક પ્રસંગોથી માંડીને સમાજની આપણને જરૂર છે. સમાજ વગર કોઈ જીવી શકે નહીં, કારણ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તો દરેકનો એક ધર્મ હોય છે. તો જે લોકો ધર્મ ભૂલી જાય છે, જ્યાં ભજન થતું નથી, જ્યાં સત્સંગ થતો નથી, જ્યાં શિવજીનું આરાધન થતું નથી, જ્યાં વેદ ધર્મનું પાલન થતું નથી, એ ગામમાં બરબાદી સિવાય કશું હોય, વિનાશ જ હોય. અર્થ પ્રાપ્તિ, ખાલી અર્થ આવી જવાથી માણસનું જીવન નથી બનતું. ખાલી તમે 2 પૈસો કમાઈ દો એનાથી તમારું જીવન બનતું નથી. લક્ષ્મીજીની જરૂર છે, પરંતુ સાથે સાથે સંસ્કારની પણ એટલી જ સમાજમાં જરૂર છે. માટે હનુમાન ચાલીસામાં પણ કીધું છે કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. શું કીધું તુલસીદાસજીએ કે બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. બળ આપજે, બુદ્ધિ આપજે, વિદ્યા આપજે, અને મારી અંદર રહેલા જેટલા પણ ક્લેશ છે, વિકાર છે, ષડ રિપુઓ છે, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, આ બધાને તું હરી લે તો મારો ઉદ્ધાર થાય. તમારી પાસે શક્તિ ના હોય તો શું કરો? તમારી અંદર રહેલ શિવાદેવી જે આદ્ય શક્તિ છે, માં જગતજનની જગદંબા, માં પરાંબા, જે દરેક જીવની અંદર શક્તિ સ્વરૂપે પ્રાગટ્યમાન છે, એ શિવાદેવી. શક્તિ ના હોય તો આ હાથ પણ ઊંચો થાય નહીં. થાય કે શક્તિ જતી રહે તો ખવાય ના? બળ જોઈએ, બુદ્ધિ જોઈએ. ઈશ્વરે તમને બુદ્ધિ આપી છે, સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ, બંને ઈશ્વરે તમને આપી છે. જેની જેવી મતિ રુચિ નામ વૈચિત્રા દુજુકટે નાના પદ્ધજુસામ. જેની જેવી દ્રષ્ટિ એવી એને સૃષ્ટિ દેખાય છે. માટે આગળ પણ કહ્યું વ્યાસજીએ કે ધર્મ શું કીધું? આ ખાલી સાંભળવા માટે નથી હોતું, એને સમજવું પડે ને જીવનમાં એનો અંગીકાર કરવો પડે, એને જીવનમાં ઉતારવું પડે, એનું આચરણ કરવું પડે. ધર્મ, અર્થ, જો તમે યોગ્ય રીતના તમારો ધર્મ, દરેક ઘરના કુટુંબના સભ્યો પોતપોતાના ધર્મ પ્રમાણે ચાલે તો એ ઘરમાં અર્થની પ્રાપ્તિ થાય. શાની પ્રાપ્તિ થાય? અર્થની પ્રાપ્તિ થાય. એ લક્ષ્મીજી, તમારે 8 પ્રકારના લક્ષ્મીજીના સ્વરૂપ છે, અષ્ટલક્ષ્મી કહેવામાં આવે. એ અષ્ટલક્ષ્મી 8 પ્રકારે તમારે ત્યાં આવે છે. માટે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર દિન જાનકી માતા. અષ્ટ સિદ્ધિ રૂપે અષ્ટલક્ષ્મી તમારે ત્યાં પ્રગટ થાય છે. જ્યારે તમે ધર્મ કરો તો અર્થની પ્રાપ્તિ થાય, અને અર્થને સુવ્યવસ્થિત રીતના આયોજન કરો તો કામની પ્રાપ્તિ થાય. તો તમારા દરેક પ્રકારના જીવનમાં જે કાર્યો છે એ બધા કાર્યો સરળતાથી થાય. અને બધા જ કાર્યો જો સરળતાથી થઈ જાય તો તમારા ઉપર કોઈ પ્રકારનો બોજ રહેતો નથી. બધું જ સારું છે, કોઈ દોષ નથી, કોઈ ચિંતા નથી. બાળકો સારા છે, સારી રીતના ધર્મ કરે છે, સારી રીતના સંસ્કાર કરે છે. હવે તમારું કર્મ કયું છે આવું? તો કે ભાઈ ભજન કીર્તન કરવું, પ્રભુનું સ્મરણ કરવું, અને આ ભવને સુધારી દેવો ને આવતા ભવનું ભાથું બાંધવું કે જેથી કરીને પુનર્જન્મ લેવો ન પડે. જેને કહેવાય કે મોક્ષ. મોહક્ષય ઇતિ મોક્ષ. જ્યાં તમારો મોહનો ક્ષય થઈ જાય. હવે બધું જ ભોગવી ચૂક્યા છે, બધું જ જોઈ લીધું છે. હવે તો ઈશ્વર એટલી જ પ્રાર્થના કરીએ કે હાલતા ચાલતા તું તારા ધામમાં અમને બોલાવી દે. બસ પ્રભુને એ જ પ્રાર્થના હોય, બીજી કોઈ પ્રાર્થના હોય? અત્યારે પેલા માજી બેઠા છે, એમને પૂછ્યું કે માજી તમારે શું જોઈએ? તો માજી એમ કે બેટા ભગવાનને એ જ માગું છું કે મને દુઃખ ના આપે, હાલતા ચાલતા મને ભગવાન
એના ધામમાં બોલાય છે, એને કહેવાય કે મોક્ષ. તે બધાના નસીબમાં હોતો નથી. તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે ચાર શિવ પુરાણ શ્રવણથી, મનનથી અને ચિંતનથી પ્રાપ્ત થાય. તો અહીં આખું ગામ વેદ ભ્રષ્ટ થઈ ગયું અને એમાં એક બિંદુક નામે બ્રાહ્મણ રહે. બિંદુકની પત્ની ચંચુલા ખૂબ સારી હતી, સારા સંસ્કારવાળી હતી. ગામમાં પરણીને આવી, ધર્મ કરે, પરંતુ કહેવાય ને સંગ એવો રંગ લાગ્યા વગર રહે નહીં. સંગ દોષ બહુ મોટી વસ્તુ છે. સંગ દોષ બહુ મોટી વસ્તુ છે. સાચી વાત. જેવો સંગ હોય એવો રંગ લાગી જ જાય ભાઈ. કોઈ કિતના સતી હો, કોઈ કિतना जती हो, कोई कितना सती हो, कोई कितना जती हो, कामिनी के संग काम जागे ही जागे. काजल की कोटरी में कितना जतन करो भाई, काजल का दाग लागे ही लागे. કોલસાની વખાણમાં કામ કરો તો હાથ તો કાળા થવાના જ કે ના. એટલે આ ચંચુલા પણ ભ્રષ્ટ થઈ ગઈ. આપણે પેલી કહેવત સાંભળી હશે, એક કેરી ભરેલો ટોપલો હોય અને એની અંદર એક બગડેલી કેરી મૂકી દો તો આખા ટોપલાને બગાડે. પણ આખો ટોપલો જ બગડેલો હોય કેરીનો અને એની અંદર હારી કેરી મૂકો તો કેટલા દાડાથી હારી હોય ના રે. તો ચંચુલા પણ હવે ભ્રષ્ટ થઈ ગઈ અને પર પુરુષ સાથે જાર કર્મ કરતા એનો પતિ એને જોઈ ગયો. એટલે બિંદુ ખૂબ ગુસ્સે થઈ ગયો અને એને ઢોર મારવા માંડ્યો. એટલે ચંચુલાથી સહન ન થયું એટલે એને સામે ઉત્તર આપ્યો કે રોકાઈ જાઓ, પહેલાં તમે તમારું કર્મ જુઓ, તમે પોતે કેટલા વફાદાર છો એ જુઓ. દરેક પુરુષ એવું ઈચ્છે કે પોતાની પત્ની સીતા દેવી પવિત્ર હોય, પરંતુ એ ભૂલી જાય છે કે પોતે રામ જેવા છે. તો તમારે પણ દરેક પુરુષે ભગવાન શ્રી રામચંદ્રના આદર્શને જીવનમાં ઉતારવાની જરૂર છે. તો આપોઆપ તમારી પત્નીના જીવનમાં સીતા જેવા ચરિત્રનું નિર્માણ થશે. પોતે કંઈ પણ અપેક્ષા રાખો તો પહેલાં વિચારી કરી લો. અમારા ગુરુજી ઘણી વખત કે વધારે પડતો અધિકાર, બહુ ધ્યાનથી સાંભળજો, વધારે પડતો અધિકાર, હદ કરતા વધારે અધિકાર એ ધિક્કારની જનેતા છે. તમે કોઈની ઉપર બહુ અધિકાર કરો ને કે આવું કરે જ, આની પર તો મારો અધિકાર જ છે, કેમ ના કરે, ત્યાં પછી ધિક્કારનો જન્મ થાય. અને તમારા અધિકાર પ્રમાણે સામેવાળું પાત્ર જો વર્તતું નથી તો સૌથી પહેલા તમારા મનને ઠેસ પહોંચે છે અને તમે મનથી ખૂબ જ દુઃખી થઈ જાઓ. માટે કીધું છે નિષ્કામ કર્મ કરો, નિષ્કામ ભક્તિ કરો, નિષ્કામ કર્મ કરો. ઈશ્વર આપવા, ફળ આપવા વાળો કોણ છે? ઈશ્વર છે. તમે શું કર્મ કર્યું છે જવા દો, એને ના જોશો કે મેં આની સાથે આવું કર્યું પણ એનો વારો આવ્યો ત્યારે એને મારી સાથે સારું કર્યું નહીં. એક અધિકાર છે ને, એને અધિકાર કહેવાય, એક વ્યવહાર કહેવાય. તે અધિકાર, વધારે પડતો અધિકાર ધિક્કારની જનેતા છે. એટલે ચંચુલા પણ, એટલે પછી પતિ પત્નીએ સમાધાન કરી લીધું કે ભલે કંઈ એમ માથા કૂટવાથી કંઈ પાર આવે નહીં, તારે જેમ કરવું હોય તેમ કર ને મારે જેમ જીવવું હોય એમ હું જીવીશ. એટલે હવે એને છૂટો દોર મળી ગયો. બિંદુકનું મૃત્યુ પામ્યું. ચંચુલા દિવસે દિવસે ઘરડી થતી ગઈ. આ જવાની છે ને, જવાની હોય ને એ જવાની હોય, એનું નામ જ જવાની. કોઈની રહી નથી ને રહેવાની નથી. અત્યારે તો માર્કેટમાં એટલા બધા બ્યુટી પ્રોડક્ટ્સ નીકળી પડ્યા છે ને મૂરખ બનાવવા માટે કે એમ લગાવો એટલે મોઢા પરના કાળા ડાઘા દૂર થઈ જાય. અલા પહેલા એમ લગાવવાથી કાળા ડાઘા ના દૂર થાય, એને બધી એટલી દુનિયાભરની ચિંતાઓ પેટી છે કે તારા આ પાવડરથી કંઈ દૂર નથી થવાનું.
એના માટે તો શાશ્વત જ્ઞાનની જરૂર હોય, પ્રભુના જ્ઞાનની જરૂર હોય, હરિના ચરણની જરૂર હોય કે જેને હરિનું ચરણ સેવ્યું હોય એ હર હંમેશ મોજમાં જ રહે છે, મસ્તીમાં જ રહે છે, એને કોઈ ચિંતા નથી હોતી. એની ચિંતા તો મારો વાલો કરે, એની ચિંતા ભગવાન ભોલેનાથ કરે. એ આખો નાખે અર્પણ થઈ ગયો હોય. એક નાનકડું દ્રષ્ટાંત કહું તમને કે આવી રીતના એક ગામમાં આપણે ભગવાન શ્રાવણ મહિનો છે તો ભગવાનને શું ચડાવીએ? મંદિરે જઈએ એટલે દૂધની રોટી લઈ જઈએ, તાંબાના રોટીમાં પાણી લઈ જઈએ. શિવજીને હંમેશા તાંબાના લોટા વડે જળ ચડાવવું. ઘણા ઘણાને મેં જોયા છે કે તાંબાના લોટામાં દૂધ લે અને પાણી ભેગું કરીને જળ ચડાવે. એવું કદી કરવું નહીં. દૂધ અલગ લઈ જવું અને પાણી અલગ રાખવું. તાંબાના લોટામાં દૂધ ઉમેરવાથી એ રક્ત જેવી એની ઉપમા કહેવામાં આવે છે. એને રક્ત ચડાવો એટલી એની ઉપમા મળેલી છે. એટલે તાંબાના લોટામાં કદી એ દૂધ નહીં શિવજીને અર્પણ કરવું. ચાંદીની રોટી હોય કે સ્ટીલની રોટી હોય તો ચાલે, ના હોય તો બાકી સ્ટીલની રોટીમાં લઈ જવું. કોઈ બીલી ચડાવે, ફૂલ ચડાવે, જાત જાતના દ્રવ્યો ચડાવે. એ ગામમાં શિવાલય અને એક ચોર આવ્યો. રાત પડી ગઈ હતી, અંધારું હતું, એટલે એકના વસ્ત્રમાંથી એક છેડો ફાડી અને ભગવાનને અંધારામાં એક દીવો કર્યો. દીવો કેમ કર્યો કે અજવાળામાં બધું દેખાય. એટલે ભગવાનની ઉપર પેલી ગરતી લગાડે તે છત્ર હતું. એટલે ચોરને થયું કે આ છત્ર ઉતારી લો. ભગવાન ભોલેનાથને તે તો શું હોય? કશું હોય ને. ભોલેનાથ કશું પોતાની પાસે રાખે નહીં, બધું જ બધાને આપી દે. ભોલેનાથનો શણગાર કેવો? તો ગળામાં નાગ હોય, કોઈ લઈ જ ના જાય. કાનમાં બિચ્છુના કરેણા હોય, કોઈ લઈ ના જાય. એમનો બ્યુટી પ્રોડક્ટ એટલે કે ભાઈ ભસ્મ ધારણ કરવી, મોટી મોટી જટા રાખવી, વાઘનું ચામડું પહેરવું અને સ્મશાનમાં રહેવું. આ ભગવાન મારા ભૂલે. અને છતાં પણ ત્રૈલોક્યનું રાજ એ બધાને આપે એ ભગવાન ભોલેનાથ. એટલા ચોર આવ્યો. ભગવાનને ત્યાં મંદિરમાં શિવાલયમાં દીવો કર્યો છે, અજવાળું કર્યું અને શિવલિંગ એનો હાથ પહોંચ્યો ને એટલે શિવલિંગની જે જડાધારી હોય એની પર ચડી ગયો અને એ ઉતારવા જાય છે. તે તો ભગવાન ભોલેનાથ પ્રસન્ન થઈ ગયા કે તું મારો બેટો કે કેવો પડે કે આખો ને આખો તારી જાતને તે મને અર્પણ કરી દીધી. કોઈ ફૂલ ચડાવે, કોઈ બીલી ચડાવે, તું તો મને આખો ને આખો અર્પણ થઈ ગયો છો. એ કહેવાનો મતલબ કે પ્રભુના ચરણોમાં તમારો અહંકાર છોડી દો, હું પણ છોડી દો અને જે કંઈ છે તે તું છે, કરતા ધરતા તું છે. મારાથી કંઈ થાય નહીં, તું કરાવે તો હું આ કરું છું. એ પ્રભુ શિવ બોલાવે તો આપણે બોલીએ છીએ, પ્રભુ શિવની ઈચ્છા થાય તો આપણે કથા શ્રવણ કરીએ છીએ. બાકી આપણાથી કશું પણ થાય નહીં. અહીં ચંચુલા દિવસે દિવસે ગરડી થતી ગઈ. ઘડપણના દિવસો બહુ અઘરા હોય. ઘડપણ જેને આવે ને એને ખબર પડે કે ઘડપણના દિવસો કેવા હોય. ઘડપણમાં કોઈ એમનું સાંભળે નહીં. ઘણી બધી તકલીફો હોય. તકલીફોનો પાર ના હોય. જ્યારે યુવાન અવસ્થા હોય ત્યારે આખી જિંદગી ઘરકામ માટે તમે સમય આપી દો. આ કરું, તે કરું, આમ કરું, તેમ કરું, મારા છોકરાઓ માટે કરું, મારા પતિ માટે કરું, મારા કુટુંબ માટે કરું. પણ હું તમને પૂછું છું, તમારા માટે તમે શું કરો? જે દેહમાં આત્મા સ્વરૂપી શિવ બિરાજમાન છે એ દેહના ઉદ્ધાર માટે તમે શું કમાયા? એ પુણ્યનું ભાથું તો તમારે જ પોતે ભેગું કરવું પડે. તમારા દેહના કલ્યાણ માટે એ ભાથું તમારે જ એકત્રિત કરવું પડે. ચંચુલા ખૂબ જ ઘરડી થઈ ગઈ છે. ઘડપણના ખૂબ જ ખરાબ અનુભવોમાંથી પસાર થઈ રહી છે. કોઈ એનું સાંભળતું નથી, કોઈ એને બોલાવતું નથી, કોઈ એને બેસાડીને પાણી પણ નથી પીવડાવતું. એને થઈ ગયું કે અરે ભગવાન, આ ઘડપણ તે શું કામ બનાવ્યું? કેમ આવ્યું છે? આ અવસ્થા કેમ બનાવી છે તે? અને આમ કરતાં કરતાં ચંચુલા એક દિવસ તીર્થયાત્રા કરવા માટે ગૌકર્ણ નામની નગરીમાં કે ભગવાન જ્યાં શિવજીનો મહોત્સવ છે ત્યાં આવી પહોંચી. ચંચુલા એક મંદિર નજીકથી પસાર થાય છે. સ્નાન કરીને આવી. એક પુરાણી
શિવ મહાપુરાણની કથા કહી રહ્યા છે. કથામાં નરકલોકનું વર્ણન આવે છે, કુંભી નરકનું વર્ણન આવે છે કે આ નરકના જીવોને યમના ગણો વિવિધ પ્રકારની યાતનાઓ આપે છે. તમારા કર્મોનો હિસાબ રાખવા માટે ચિત્રગુપ્ત ત્યાં બેઠો છે અને આ કર્મોનું વર્ણન સાંભળી અને ચંચુલા હચમચી ઉઠી છે. એને જીવનના બધા જ કર્મો એની સામે આવી ગયા. આપણી જાતના કરેલા કર્મો આપણાથી વધારે કોઈ બીજું જાણી શકે નહીં. આપણને ખબર હોય કે આપણે કેવા છીએ, એટલે પોતાની જાતને કોઈ દિવસ છેતરવી નહીં. આપણો આત્મા તો આપણને ડંખે જ. કોઈ પણ તમે ખરાબ કર્મ કરો ને તો તમારો આત્મા તો એક વખત તમને કહે જ કે આવું કરવા જેવું નહોતું, આ ખરાબ કર્મ કર્યું. છતાં પણ જો તમે આત્માનો અવાજ ના સાંભળો તો એટલા પછી દુઃખી થાઓ, એટલા ડફણા તમને પડે કે તમારો ઉદ્ધાર થાય નહીં. પરંતુ પસ્તાવો એક એવી વસ્તુ છે, પ્રાયશ્ચિત એક એવી વસ્તુ છે કે હે પસ્તાવો, વિપુલ જળનું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી પણ એમાં ડૂબકી થઈ પુણ્યશાળી બને છે. જે પાપી માણસ હોય એને પસ્તાવો થાય જીવનમાં કે મારે આ નતું કરવા જેવું. તમે કોઈને બોલી જાઓ ગુસ્સાના આવેશમાં આવીને, પછી તમને થાય કે અરે રે આ હું ના બોલ્યો હોત તો હારું. સંબંધ બગડી જાય, એકબીજાનું મોડું જોવાના સંબંધ ના રહે. એના ઘડી બે ઘડી મૌન રાખ્યું હોય તો શું થતું રહેશે આપણું? તો ચંચુલાને પસ્તાવો થયો, પુરાણીના પગમાં પડી ગઈ છે અને ચંચુલા પુરાણીને કહે છે કે હે પુરાણીજી, મેં મારા જીવનમાં કોઈ સારું કર્મ કર્યું નથી અને તમે કહ્યું હવે તો હું નરક લોકની અધિકારી થઈ અને મને ખૂબ જ હવે ડર લાગે છે, બીક લાગે છે. હવે હું શું કરું? હવે મારી ગતિ શું થશે? એટલે પુરાણી એને ઉઠાડે છે અને કહે છે કે હે ચંચુલા, જાગ્યા ત્યારથી સવાર, જીવનમાં હજુ મોડું થયું નથી. આગળની બધી વાતો ભૂલી જાઓ, જે કંઈ કર્યું એ બધું જવા દો, પણ આજની ઘડીથી જે તમને અવસર મળ્યો છે, જે તમારા આંગણે જે તક આવી છે એને વધાવી લો. પ્રભુનું ભજન કરવાની તક આવી છે, ઈશ્વરનું સ્મરણ કરવાની તક આવી છે, ઈશ્વરનું ભજન કરી લો, પ્રભુનું ભજન કરી લો. આમ કહી ચંચુલાને ઉઠાડે છે આ બ્રાહ્મણ અને શિવપુરાણનું જ્ઞાન આપે છે. સજ્જનો, શિવપુરાણ સાંભળવા માત્રથી જીવનનો થાક ઉતરી જાય. શિવકથા એ અમૂલ્ય ઔષધ છે. જ્ઞાન એ ગણપતિનું સ્વરૂપ છે, વૈરાગ્ય એ કુમાર કાર્તિકેય છે અને ભક્તિ એ ભગવાન શિવની દીકરી છે. સજ્જનો, ચંચુલાએ શ્રદ્ધાથી વિધિવત શિવકથા સાંભળી અને આ શિવકથા સાંભળવા માત્રથી એનો કૈલાસમાં વાસ થયો છે. તસ્મિન લોકે પરાનંદન નંદનમ જ્યોતિર્હમ શાશ્વતે લબ્ધ્વા નિવાસમચલમ દવે સુખ હન્મતામ. અહીં ચંચુલા માતા પાર્વતીની સખી બની અને કૈલાસ લોકમાં નિવાસ કરી રહી છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. કે જેનું સ્મરણ કરવા માત્રથી સર્વ મંગલ થાય એ ગૌરી દેવી મંગલ અધિષ્ઠાત્રી છે. જેના જીવનમાં અમંગળ થવાના હેતાણ હોય એ જો માના ચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરે તેનું સમગ્ર જીવન મંગલમય બની જાય છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. જે ગૌરીના ચરણોમાં વંદન કરે છે એનું જીવન ધન્ય થઈ જાય છે. માં પાર્વતીની સખી બની છે અને માતા પાર્વતીની સેવા કરે છે. એક દિવસ માતા પાર્વતી કૈલાસ લોકમાં બેઠા છે અને ચંચુલા માં પાર્વતીને કહે કે માં, રડી પડી વિચારે, રુદન કરવા લાગી. રડતા રડતા કહે છે કે હે માં,
મારો પતિ આમ કહેતા કહેતા ડૂસકું ખવાઈ ગયું, ગમે એટલું કરે, પરંતુ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ એવી છે કે પતિને સર્વસ્વ અર્પણ કરી દેવું. અને ચંચુલા માને પ્રાર્થના કરે છે. દેવી પાર્વતી કહે છે કે હે ચંચુલા, તારો પતિ એના કર્મોના કરીને પિશાચીઓની પ્રાપ્ત કરી છે અને પિશાચીઓની પ્રાપ્ત કરી અને વિંધ્ય પર્વત ઉપર રહે છે. આ ગતિ સાંભળતા ચંચુલા ખૂબ રડવા લાગી છે. ચંચુલા કહે છે, ખૂબ ધ્યાનથી સાંભળજો બહેનો, આ ખૂબ સાંભળવા જેવી વાત છે, કે ચંચુલા કહે છે કે માં, ગમે તેમ કરો, પરંતુ મારા પતિનો ઉદ્ધાર કરો. એટલે માતા પાર્વતી તુંબુર નામના ગાંધર્વને બોલાવી અને શિવકથાનું આયોજન કરે છે. સ્વયં માતા પાર્વતીએ શિવકથા કરાવડાવી છે. તુંબુર નામના ગાંધર્વને બોલાવી વિંધ્ય પર્વત ઉપર જ્યાં ખબર પડી કે શિવજીની કથા થવાની છે, ત્યાં તો તમામ દેવી દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા છે. તમને એમ લાગે છે કે આ મંડપમાં તમે જ બેઠા છો? ના, અદ્રશ્ય સ્વરૂપે તમારા પિતૃઓ પણ અહીંયા આવ્યા છે. કેટલા દેવો આવે, જ્યાં શિવજી આવે ત્યાં તમામ દેવોનો વાસ થાય અને એ ભૂમિને એટલા દિવસ સુધી કૈલાસ ભૂમિ ગણવામાં આવે, શિવ ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ વિદ્વેશ્વર સંહિતામાં પણ કહ્યું કે શિવ પુરાણ, તમે શિવ કથાના મંડપમાં બેસીને શિવ પુરાણ સાંભળો, તેના એક એક શબ્દે ગાયત્રી પુનશ્ચરણનું ફળ પ્રાપ્ત થાય છે. 24,000 ગાયત્રીના મંત્ર કરો, એ મંત્ર કર્યા પછી એનો દશાંશ કરો, દશાંશ કર્યા પછી તર્પણ કરો, તર્પણ કર્યા પછી માર્જન કરો, માર્જન કર્યા પછી બ્રહ્મ ભોજન કરી અને મધુ પર કાપો, એને પુનશ્ચરણ કર્યું કહેવાય. અને આ જે પુનશ્ચરણ કરો તેમ શિવ કથામાં શિવ પોથીની સમક્ષ શિવ મંડપમાં બેહી અને તમે આ કથા સાંભળો તો શબ્દે શબ્દે ગાયત્રી પુનશ્ચરણનું ફળ પ્રાપ્ત થાય છે. બ્રહ્મદેવ. અને અહીં કહેવાનું ઘણું બધું થાય, સમયની અવધિ હોય. કીધું ને કે ત્રણેય કાળ વીતી જાય તોય શિવજીના ગુણગાન નો અંત આવે નહીં. તો ટૂંકમાં અહીં પિશાચ બનેલા બિંદુકની ગતિ માટે માતાજી શિવકથા બેસાડે છે. શિવકથા સાંભળવાથી જેમ જેમ અધ્યાય પૂરા થતા જાય છે એમ પિશાચપણામાંથી બિંદુક પિશાચપણ છોડી અને દેવ યોનિને પ્રાપ્ત કરે છે. તો ઘણાને એવી માન્યતા હોય કે ભાઈ મૃતકની પાછળ ભાગવત કરાવી, ઘણા એવું વિચારતા હોય છે. પરંતુ શિવ પુરાણ એ વાતોનો નિર્દેશ કરે છે કે જો એ મૃતક આત્મા, બધા જ મૃતક કે પિતૃલોકમાં જતા નથી, ઘણા પિશાચ પણ બને, પ્રેત પણ બને, તો તમામે તમામ પ્રકારના મૃતકની પાછળ જો શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવે તો તમામ પિતૃઓનો ઉદ્ધાર થાય છે. કારણ કે મૃત્યુના દેવ કોણ? મૃત્યુનો દેવ કોણ? ભગવાન શિવ. મસાનવાસી કોણ? ભગવાન શિવ. કાલોનો કાલ હરનાર ભગવાન શિવ છે. તો જો એનું ભજન કરવામાં આવે, એનું શ્રવણ કરવામાં આવે તો અકાલ મૃત્યુ ભયનાશ હરણમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વા ઋકમિવ બંધનાન મૃત્યોર મોક્ષ્યમામૃતાતઃ. જેવી રીતના જરા જન્મ, આ તમારી આ ચામડી છે, અત્યારે અમે યુવાન છે તો અમારી ચામડી પકડાતી નથી, પણ તમારે વૃદ્ધ થઈ જાય એટલે જરા થઈ જાય એટલે લબડી જાય. ચામડી કેવી થઈ જાય? લબડી જાય, જરા થઈ જાય. એટલે જરા કરવો એટલે તમને દુખે. જરા એને વ્યાધિ કહેવાય, જરાર વ્યાધિ કહેવાય. શું કહેવાય? જરાર વ્યાધિ કહેવામાં આવે. જેવી રીતના એક તુંબડું હોય છે, વેલ પર લટકતું હોય, તુંબડું વેલ પર લટકતું હોય અને કાચું હોય, એનું એક પર્ણ હોય, કાચું હોય, એ પર્ણને તમે તોડી લો તો એ વેલ ઉપર અને પાના ઉપર એક પાણીનું બિંદુ આવી જાય. આવી જાય કે ના આવી જાય?
પરંતુ જો તુમડું પાકી જાય અને આપોઆપ ખરી જાય તો એને કોઈ સંવેદના થતી નથી. તો પ્રભુ શિવનું ભજન કરવાથી જરાક વ્યાધિનો અંત આવી જાય છે અને પ્રભુ એના ધામમાં શાંતિથી સુખપૂર્વક તમને સ્થાન આપે છે. આપણે ત્યારબાદ સુધજી કથા શ્રવણ કરવાના નિયમો અને કથા કહેવાના નિયમોનું વર્ણન કરે છે. શ્રોતા અને વક્તાઓ માટેના નિયમો. તો કથા માટે એક પવિત્ર ભૂમિની પસંદગી કરવી કે જ્યાં તમારા મનને શાંતિ મળે એ ભૂમિ પવિત્ર કહેવામાં આવે. જ્યાં તમારા મનને શાંતિ મળે એ ભૂમિ પવિત્ર કહેવામાં આવે. પવિત્ર ભૂમિ પર શુદ્ધ યોગ્ય વક્તાની પસંદગી કરવી, વક્તાની સહાયમાં એક વિદ્વાન પુરુષની પસંદગી કરવી, સુંદર મજાનો મંડપ બનાવી અને જાહેર આમંત્રણ આપી અને ઠાઠ માઠથી ધામધૂમથી ઢોલ નગારા વાજિંત્ર સાથે શિવપોથી ઉત્સવ કરવો. ત્યારબાદ પોતાની યથાશક્તિ શિવજીને ભેટ અર્પણ કરવી. એટલે શિવજીની જે આ પોથી છે સ્વયં શિવ સમાન ગણાય. આપણી જે શક્તિ હોય એ પ્રમાણે ભેટ આપવી. યથાશક્તિ, દેખાદેખી નહીં. તમારી જે શક્તિ છે, કઈ ના હોય તો બે હાથ જોડીને ભગવાને જે આપ્યું છે, આપણું તો કશું છે જ નહીં. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, હે તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા, કુછ નહીં હે મેરા ભૈયા, यहाँ पे कुछ नहीं, यहाँ पे सब रह जाएगा. બધું અહીંયા જ રહી જવાનું છે. એટલે યથાશક્તિ ભક્તિ કરવી, એનો સત્કાર કરવો, વ્યવહાર કરવો. ત્યારબાદ જે મુખ્ય યજમાન હોય એને સગળું શ્રેય જતું હોય. યજમાને પોથીની પૂજા કરવી. પોથીના પંચદેવ જેમ કે ગણપતિ, વિષ્ણુ, માતાજી, સૂર્ય અને શિવ, અને શિવ પંચાયત તરીકે ઓળખવામાં આવે. શિવ પંચાયતમાં કોણ કોણ હોય? ગણપતિ હોય. સૌથી પહેલાં ગણપતિનું આરાધન કરવું, વિષ્ણુનું આરાધન કરવું, મા જગદજનની જગદંબા, જેને તમે જે નામથી બોલાવો પણ શક્તિ એક જ છે. મા એક છે ને બાપ જ એક જ છે, બરાબર? મા બાપ એક જ હોય, અલગ હોય નહીં. એને ગમે તે નામે બોલાવો તમે. કોઈ કાલિકા કે, કોઈ અંબા કે, કોઈ બહુચરા કે, કોઈ ખોડિયાર કે, કોઈ ઉમિયા કે, કોઈ જોગણી કે, કોઈ મેલડી કે, જે નામથી તમે બોલાવો, કે કોઈ દશામાં કે આજે તો કાલથી દશામાં બેઠા, બરાબર છે? અને આપણે એવી પ્રાર્થના કરીએ કે દશામાં તમારા બધાની દશા સુધારે. તો ધ્યાનથી ભક્તિથી ભગવાનનું ભજન કરવું. શ્રોતાઓએ એક આસન પસંદ કરવું. આસન વગર બેસવું નહીં. એટલે તમે જ્યાં બેઠા છો 9 દિવસ એ જ જગ્યાએ બેસો અને એક આસને એક ચિત્તે, શું કીધું? એક આસને એક ચિત્તે ધ્યાનથી જે ભગવાનનું ભજન કરે છે એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ શ્રવણ માત્રથી પ્રાપ્ત થાય છે. પછી એને માળાઈ કરવાની જરૂર ના રહે, હવને કરવાની જરૂર ના રહે, કશું જ નહીં. એક ચિત્તે એક ધ્યાનથી ભગવાનનું ભજન શાંતિથી, બીજું બધી મોહ માયા છોડી એક ચિત્તે ચિત્ત અહીં હોવું જોઈએ. એક ચિત્તે એક ધ્યાન, એક આસને શ્રોતાએ શિવ મહાપુરાણ કથાનું શ્રવણ કરવું. બને તો ઉપવાસ કરવા. શ્રાવણ મહિનો છે તો મૌન ધારણ કરવું. બને એટલા પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયના જાપ કરવા. ભગવાનને 16 સગળું દ્રવ્ય અર્પણ કરવું. કશું ના આવડે તો ભગવાનને તો એક લોટો જળ પણ ચડાવી દો. મારો ભોલેનાથ તો એટલો ભોળો છે ને કે એને કંઈ ના જોઈએ. તમારે 56 ભોગ ના જોઈએ. અમારા એક આશ્રમે ભાઈ આવ્યા, જસભાઈ, અને કે ભાઈ કે અમારા ભગવાનને તો 56 ભોગ લગાડ્યો છે, તમારા ભોલેનાથને. મેં કીધું જો ભાઈ, આપણા ભોલેનાથ બહુ મસ્ત માણસ, એને 56 ભોગ ના જોઈએ. તો મારો ભોલેનાથ તો તારી અંદર રહેલો અહંકાર છે ને એને ગળી જાય. ભોલેનાથનો ખોરાક જે તમારો અહંકાર દૂર કરે છે. એને એક
લોટી પાણી ચડાવી દો, ચપટી ભભૂચું ચડાવી દો, આંકડો ચડાવી દો, બીલી ચડાવી દો. ભગવાન ભોલેનાથ રીઝી જાય છે. એના મંદિરે કોઈ દાડો તાળા જ ના હોય, દરવાજો જ ના હોય, 24 કલાક 24x7. પેલા લખે છે ને કે 24 કલાક 7 દિવસ બધી જ સેવા ઉપલબ્ધ છે. ગમે તારે આવો, તમારી બધી જ ફરિયાદ સાંભળવા માટે હું બેઠો છું. બેટા, જગતનો બાપ જો કોઈ સાચા અર્થમાં હોય તો ભગવાન ભોલેનાથ છે. બધા પોતપોતાના લોકમાં ગયા. વિષ્ણુ લોકમાં ગયા, બ્રહ્મા લોકમાં ગયા. મારો ભોલેનાથ તો કૈલાસ પર જ છે. કૈલાસ પર્વત પર એનું નિવાસ સ્થાન છે. કૈલાસવાસી છે. જો સાચા અર્થમાં જો જગતનો કોઈ બાપ હોય તો ભગવાન ભોલેનાથ છે. ત્યારબાદ વક્તાએ પણ એ જ નિયમો પાળવાના હોય છે. ઉપવાસ કરવાનો હોય, યમ નિયમનું આચરણ કરવાનું, સત્યનું આચરણ કરવાનું, ક્લેશ કરવાનું નહીં, જૂઠું બોલવાનું નહીં, ક્રોધ કરવાનો નહીં, સાત્વિક ભોજન લેવું, એક ટાણું કરવું અને ભોંય ઉપર સૂઈ જવું ચટાઈ પાથરીને. એટલે તમારાથી પલંગ ઉપર સુવાય નહીં. પણ જેને તકલીફ હોય કે ઘણાને કરોડરજ્જુની તકલીફ હોય છે, બેડની તકલીફ હોય છે, મણકાની તકલીફ, મણકા ઘસાઈ ગયા હોય, એવી બધી તકલીફ હોય કે ભાઈ મહારાજે કીધું છે અને હું તો જમીન પર શું છે તેવો હઠાગ્રહ રાખવો નહીં. માટે કીધું છે યથાશક્તિ. પહેલા જ કીધું કે તમારી જેવી શક્તિ હોય એવી ભક્તિ કરવી. ટૂંકમાં ભગવાનની શ્રદ્ધાથી ભગવાનનું ભજન કરવું, ધ્યાન ધરવું. એના દરબારમાં તો બધાના જ ખાતા છે. मेरे भोले के दरबार में ભગવાન ભોલેનાથના દરબારમાં બધાના જ ખાતા આવેલા છે. તમે જે કંઈ કર્મ અહીં કરો છો એના દરબારમાં નોંધાઈ જ જાય છે કે આજે આ અમારા બેન આયા, આ પલાઠી વાળીને બેઠા, પગ દુખ્યો એટલે લાંબો કર્યો, ચિંતા નહીં. હા, પણ એ લખાઈ જ જાય. યથાશક્તિ. જોરદાર. મોજ આવી ગઈ.